કેમ છો ફ્યુચર ઓફિસર્સ મિત્રો? ભવિષ્યના જીપીએસસી ક્લાસ 1-2 ના એસ્પાયરન્ટ્સ એવા તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક જોશી તરફથી જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે આઈસી જીપીએસસીની જે નવી ચેનલ આપણે જે લોન્ચ કરી છે અને એનો આપણો પર્પસ જે છે શું તો કહેવાય સર, જીપીએસસી ક્લાસ 1-2 અને જે સુપર ક્લાસ 3ની જે એક્ઝામ્સ છે તો સર એનું જે પ્રોપર ગાઈડન્સ આપણે આપી શકીએ અને જે એવા ટોપિક્સ છે કે જેમાં સ્ટુડન્ટ્સને વારે વારે ડાઉટ્સ આવતા હોય છે. ઓકે, રીડિંગ કરવા છતાં, ક્લાસીસમાં જવા છતાં અમુક ટોપિક્સ એવા હોય છે મિત્રો કે જે ડેપ્થ માગી લે છે, જે ખાલી વાંચનથી સમજાતા નથી. તો એવા ટોપિક્સને ન્યાય આપવા માટે થઈ અને આપણે આજે આઈસી જીપીએસસી અને એમાં આપણે આજે કહેવાય કે ફ્રી સિરીઝ જે આપણે ચાલુ કરી છે મિત્રો, એમાં આપણો અત્યારે જે બજેટ, ખાસ કરીને જે પબ્લિક ફાઇનાન્સ જે કહેવાય જાહેર નાણું અને એક કહેવાય કે જીપીએસસી પ્રિલિમ અને મેઇન્સ, એ બેયની અંદર એક મહત્ત્વનો ટોપિક અને એની આપણી આજે મિત્રો ચોથી કડી. અને આની પહેલાંની કડીઓમાં મિત્રો આપણે જોયું કે કઈ રીતે આપણું જે પબ્લિક ફાઇનાન્સ જે છે સર એ જરૂરી વસ્તુ છે. સૌથી પહેલાં આપણે સર જોયું હતું કે ફિસ્કલ પોલિસી શું છે. આપણે જે પહેલી જે કડી હતી એમાં આપણે શું જોયું હતું તો કે આખા પ્રોગ્રામની આપણે રૂપરેખા જોઈ હતી. એમાં આપણે સર ફિસ્કલ પોલિસી એટલે કે જે રાજકોષીય નીતિ જે છે, તમને ખ્યાલ છે મિત્રો, સરકાર જે છે એનું મેઇન કામ શું છે તો કે સર આપણું જે ગવર્નન્સ કરવું, બીજું તો કે ડિફેન્સ અને એક્સટર્નલ અફેર્સ જે છે એ બધું મેન્ટેન કરવું, અને સાથે સાથે મિત્રો આપણું જે ઇકોનોમી જે છે રાષ્ટ્રની એને પણ વ્યવસ્થિત ચલાવી, તો એ પણ કામ કોનું છે તો કે સરકારનું છે. અને એના માટે સરકાર શું કરે તો કે એના જે રિસોર્સિસ છે, બરાબર છે, એના આપણે જે કહીએ ને કે ભાઈ એની જે એસેટ્સ જે છે એને એ પ્રોપર કામે લગાડે. અને સરકાર જે છે એને બે વસ્તુ હોય, આવક અને ખર્ચ. આપણે જોયું તો રાજકોષીય નીતિ એટલે શું તો કે સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ. તો ઓબ્વિયસલી તમે આવક હશે તો એને ક્યાંક પાર્ક કરશો, ખર્ચ કરવો છે તો તમે એમાંથી ઉપાડશો. તો એ જે પોકેટ છે, ખીચું છે સરકારનું, એને આપણે કહેશું રાજકોષ. શું કહેવાય? રાજકોષ. અને આપણે એના 3 ફંડ જોયા હતા. તમને જો યાદ હોય તો આપણે 3 ફંડ જોયા હતા. કયા સર હતા તો કે આપણે એની અંદર કયા 3 ફંડ્સ હતા તો કે સર પહેલું હતું એની અંદર સંચિત નિધિ હતું, કન્સોલિડેટેડ ફંડ. પછી તો કે સર આકસ્મિક નિધિ હતી અને પછી હતું સર જાહેર ખાતું. એ પછી સર આપણે શું જોયું તો કે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું આપણું જે બજેટ જે છે, ત્રીજી કડીમાં આપણે સર શું જોયું તો કે બજેટ જે છે એના કમ્પોનન્ટ્સ આપણે જોયા. બરાબર છે, આપણે બજેટના કમ્પોનન્ટ્સ જોઈએ. આપણે એનું ફાસ્ટ રિવિઝન માનો કે સર કરવું હોય તો આપણને ખબર છે કે સર બજેટ જે છે એને આપણે કેટલા ભાગમાં વહેંચીએ છીએ તો કે સર બજેટને આપણે 2 ભાગમાં રજૂ કરીએ છીએ. કયા 2 ભાગ છે સર તો કે સૌથી પહેલો જે છે સર એની અંદર શું આવશે તો કે રેવન્યુ પાર્ટ આવશે. શું આવશે? રેવન્યુ પાર્ટ. અને પછી તો કે સર એમાં બીજો જે પાર્ટ છે એ છે કેપિટલ પાર્ટ. કયો પાર્ટ છે સર? કેપિટલ પાર્ટ. બરાબર છે. પછી આપણે સર શું જોયું તો કે બજેટ જે હશે સર તો એની અંદર રેવન્યુમાં પણ તમારે 2 પાર્ટ હશે. કયા હશે તો કે રેવન્યુ જે છે એની અંદર તમારે હશે સર ટેક્સ અને નોન ટેક્સ. ટેક્સ અને નોન ટેક્સ. સર કેપિટલ છે એની અંદર અહીંયા આપણે પહેલા રેવન્યુ જે છે એમાં રિસિપ્ટ હશે. શું હશે એમાં સર? એમાં રિસિપ્ટ હશે, એટલે કે આવકની વાત હશે. બરાબર છે, અહીંયા આપણે આવક હશે. તો સર પહેલા એમાં શું હશે રેવન્યુની અંદર તો કે સર એમાં તમારે પહેલા હશે આવક હશે. શું હશે? આવક હશે. બરાબર છે. અને બીજું સર શું હશે તો કે બીજું એમાં જે હશે સર એ હશે જાવક હશે. શું હશે? જાવક હશે. આવક સર 2 પ્રકારની હશે, આપણે એ જોઈ હતી. શું તો કે સર ટેક્સ આવક હશે અને નોન ટેક્સ આવક હશે. બરાબર છે, આવક સર 2 પ્રકારની હશે, ટેક્સ આવક અને નોન ટેક્સ આવક. પછી તો કે સર એમાં જાવક હશે. જાવકના કોઈ પ્રકાર હોતા નથી, ખર્ચો એ ખર્ચો હોય છે. પછી સર કેપિટલમાં આપણે શું જોયું હતું તો કે સર એમાં પણ આપણે 2 જ વસ્તુ જોઈ હતી. સર શું હતું તો કે પહેલાં તો એક આવક હતી, કેપિટલમાં આવક હતી. અચ્છા, એના પણ સર 2 પ્રકાર અમને યાદ આવે છે. કયા તો કે ડેટ એટલે કે ઋણવાળી. કેવી તો કે ઋણવાળી, ઉધારી. અને બીજી કઈ હતી સર તો કે એમાં હતી નોન ડેટ હતી. કેવી હતી? નોન ડેટ હતી. બરાબર છે, બિન દેવા રૂપી આપણે જોયું હતું. ઓકે, અને પછી તો કે સર કેપિટલની અંદર હતો ખર્ચો હતો. શું હતો? ખર્ચો હતો. કેપિટલ જાવક. બરાબર છે, જેને આપણે કેપેક્સ કહેતા હતા. યાદ છે બધાને? કેપેક્સ. બરાબર છે. આપણને કોઈ પૂછે મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કેવું તો કે એ ખરાબ, એ નેગેટિવ કહેવાય. કેપિટલ ખર્ચ કેવો તો કે એ સારો કહેવાય. ઓકે, શું કામ તો કે અહીંયા આપણે એ પણ જોયું હતું કે ભાઈ અહીંયા જે ખર્ચા છે એ કેવા હોય તો કે સર એમાં નો કોઈ નવી એસેટ્સ બને કે નો કોઈ તમારી લાયબિલિટી હોય એ ઘટે. બરાબર, એસેટ એટલે કે તમારી સંપત્તિમાં વધારો થવો અને લાયબિલિટી એટલે કે તમારી જવાબદારીમાં ઉમેરો થવો. માનો કે તમે તમારા
રહેવા માટે એક ઘર લ્યો છો, સમજો રહેવા માટે એક ઘર લ્યો છો, આપણે એને એસેટ કહેતા હોઈએ, પણ એકચ્યુઅલી મોડર્ન ફાઇનાન્સમાં એને એક લાયબિલિટી કહેવામાં આવે છે. ક્લાસિકલ ઇકોનોમીમાં તમારું જે ઘર છે એ તમારી એસેટ છે, પણ સોરી પણ મોડર્ન ઇકોનોમીની અંદર મિત્રો એને શું કહેવાય તો કે એ તમારી એક જવાબદારી છે, કારણ કે તમારે એનો મેન્ટેનન્સ છે એ બધું તમારે જવાનું, બીજું વેરેન્ટેડ લાગવાનું છે અને ડેપ્રિસિએશન લાગવાનું છે, સમજો છો. તો આ બધી આખી એક અલગ ચર્ચાનો વિષય છે, ક્લાસિકલ વર્સિસ મોડર્ન ઇકોનોમી. ક્યારેક આપણને આપણને ટાઈમ મળશે તો આપણે એના ઉપર ખુલીને ચર્ચા કરશું. પણ અત્યારે સર એટલું સમજો કે બજેટના બે ભાગ, રેવન્યુ અને કેપિટલ, મહેસૂલ અને મૂડી. મહેસૂલમાં સર આવક હોય અને જાવક હોય. આવકમાં સર કરવેરાની આવક, એમાં પછી ડાયરેક્ટ ટેક્સ હોય અને ઇનડાયરેક્ટ ટેક્સ હોય, અને સર બીજું તો કે નોન ટેક્સ આવક હોય, બરાબર છે, વ્યાજ આપણને મળતું હોય વગેરે વગેરે. સર જાવક જે છે એ ખરાબ વસ્તુ છે. શું કામ? તો કે કોઈ એમાંથી સંપત્તિનું નિર્માણ થતું નથી. બીજું કંઈ દર વર્ષે કરવાના હોય, બરાબર છે, પગાર છે, પેન્શન છે, સબસિડી છે, બરાબર, ડિફેન્સની અંદર જે રેવન્યુ ખર્ચ છે એ બધું. ઓકે, પછી સર કેપિટલ છે, એમાં આપણી આવક બે હોય, એક તો ડેટ હોય અને નોન ડેટ હોય. નોન ડેટ એટલે શું? તો કે સર આપણે સંપત્તિ સરકારે વેચી એ બધું, આપણે આગળ એના કમ્પોનન્ટ્સ આવશે જ, બરાબર છે. અને સર પછી શું? તો કે અહીંયા સર આવક, અહીંયા જુઓ, અહીંયા એક આવક થાય છે, અહીંયા આવક થાય છે, પણ આ જ આવક અને આ જ આવક એ બે ટોટલ કરશો ને તો આ આવક પૂરતી નહીં હોય. આપણા ઘરમાં કેમ સર આપણી પાસે માનો કે લાખ રૂપિયા આવતા હોય પણ આપણો ખર્ચો 1.5 લાખનો હોય તો 50,000ની પછી લોન લેવી પડે. બસ એ આ ઉધારી જે છે ને સર એ આવડું આ છે, બરાબર છે. અને આપણે જે રાજકોષીય ખાધની ચર્ચા કરશું ને તો એ આ જ કમ્પોનન્ટ હશે. અને કોઈ પણ રાષ્ટ્ર હોય મિત્રો, વિકસિત હોય કે વિકાસશીલ હોય, બરાબર છે, એને ખાસ યાદ રાખજો, ઉધારી વગર ચાલતું નથી. એટલે એવું નથી કે એ સર કોઈ કર્સ છે, પાપ છે, બરાબર છે, કોઈ શ્રાપ છે, એવું કંઈ છે નહીં. ઓકે, આ પછી એની અંદર એની એક લિમિટ હોય, એ બધું આપણે પછી આગળ ચર્ચા કરશું. અને પછી સર કેપિટલ ખર્ચ, કેપેક્સ, એ સારી વસ્તુ છે. સર આ બધું આપણે જોયું હતું તો કે યસ જોયું હતું. હવે આપણે આજની કડીમાં સર આપણે એના કમ્પોનન્ટ્સ વ્યવસ્થિત જોવાના છે. તો સૌથી પહેલું સર આપણે યુનિયન બજેટ આપણું જે છે એની અંદર તમે એ જો બજેટ જુઓ તો એ તમને આ રીતના જોવા મળે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું કે સર આ રીતના બજેટ જુઓ એટલે આમાં બગાસા ન આવતા હોય ને તોય આવવા માંડે, બરાબર છે. એક તો બ્લેક એન્ડ વ્હાઇટ છે બધું, અને એમાં પાછું છે એલા બધા આંકડા ને એ બધું છે, બરાબર છે. પહેલી વખત જે માણસ તૈયારી કરતો હશે તો એને આમાં કંઈ ખબર પડશે નહીં. ઓકે, અને પછી સર એ શું કરશે તો કે એ પછી ખોટા એ પછી લાઈવ વિડીયોઝ ને ન્યૂઝ ચેનલની ચર્ચાઓ ને શું સસ્તું થયું, શું મોંઘું થયું, અને પછી પરીક્ષા દેવા જશે. ત્યાં એને ખબર પડશે કે સર આમાંથી તો કંઈ પૂછ્યું જ નહીં, બરાબર છે. પણ એમ ન પૂછે મિત્ર. જો આપણે આ લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હશે આ રીતના આખું આપણે ચર્ચા કઈ રીતે. આઈ હોપ કે તમે એનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે. ઓકે, અથવા મારી સાથે સાથે તમે નોટ્સ બનાવતા હશો, બરાબર છે. આવી નોટ્સ બહુ જરૂરી છે. આવા ચાર્ટ્સ જે છે ને આપણે આખી લેક્ચર સિરીઝમાં આવા ચાર્ટ્સ જ તૈયાર કરવાના છીએ. તમે મારી સાથે યુટ્યુબમાં બનેલા રહેજો. તમારા વિદ્યાર્થી મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય, તમારા મિત્રો છે, તમારા કુટુંબમાં છે કોઈ, અને જીપીએસસીમાં જોઈને કંઈ ખબર ન પડતી હોય, નવી શરૂઆત હોય, તો મિત્રો મારી તમને ખાસ અરજી છે, વિનંતી છે કે આપણી આજે આઈસી જીપીએસસી ચેનલ છે એમને કહો કે એ સબસ્ક્રાઈબ કરી લે. કારણ કે આની અંદર મિત્રો આજે જો ભવિષ્યમાં આપણે ક્વિક રિવિઝન સિરીઝ પણ લોન્ચ કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રો આવનારી ક્લાસ 1-2ની એક્ઝામ દેવાના છે એના માટે સરસ મજાની ક્વિક રિવિઝન સિરીઝ, અને એમાં મિત્રો એવા આપણે ટોપિક લેશું કે જે 15 મિનિટમાં, 20 મિનિટમાં, અડધી કલાકમાં આખા ટોપિક કે જો તમે તમારી રીતના કરવા બેસો તો લગભગ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વયા જાય. પણ એ ક્વિક રિવિઝન સિરીઝ હશે એટલે એની અંદર મિત્રો તમારે જે કહેવાય કે આપણે એમાં કોઈ ડિટેલમાં નહીં જઈએ, બરાબર છે. એટલે કારણ કે 2-3 મને સર એવા સજેશન પણ આવ્યા હતા કે સર આ જે વસ્તુ છે આવડિયા સિરીઝ આ છે એ ડેપ્થ વાળી છે, બરાબર. આપણી આ જે સિરીઝ ચાલે છે અત્યારે જે એકાત્ર આવે છે, બરાબર છે, સોમ બુધ શુક્ર રાત્રે 10 વાગે અપલોડ થાય છે અને આ એકાત્ર આવે છે. તો આપણે સર ક્વિક રિવિઝન સિરીઝ કે ભાઈ જે લોકોને હવે 35 દિવસ સર બાકી છે પરીક્ષાના, એ લોકો શું કરશે તો કે એના માટે પણ સર આપણી પાસે એક પ્રોગ્રામ છે, બરાબર છે. તો એ પણ આપણે એકાત્ર મિત્રો એ ક્વિક રિવિઝન સિરીઝ જે છે એ લઈને આવવાના છીએ, બરાબર છે. ચાલો સર આગળ વધીએ. ચાલો સર, હવે આપણે આની અંદર જે પેલું જોયું કે ભાઈ આપણી પાસે કુલ કમ્પોનન્ટ કેટલા છે આપણે એ ધીમે ધીમે એ લેતા જશું આપણે, બરાબર છે. તો એમાં સર સૌથી પહેલું આપણે શું જોયું તો કે એક બજેટ હોય, અને બજેટની અંદર સર શું હશે તો કે બજેટની અંદર હશે સર રેવન્યુ પાર્ટ. શું હશે સર તો કે રેવન્યુ પાર્ટ હશે. ચાલો સર, આમાં થોડુંક ઇસ્યુ આવે છે, રેવન્યુ પાર્ટ હશે. અને બીજું સર શું હશે તો કે એમાં હશે કેપિટલ પાર્ટ. કયો હશે તો કે સર કેપિટલ પાર્ટ હશે.
એ ઇસ્યુ થોડોક પેનનો છે, એને ઇગ્નોર મારજો. લાઈફમાં તૈયારી કરશો આવું ઘણું બધું આવશે, ઇગ્નોર મારવાનું, બરાબર છે, મગજ નહીં ફેરવવાનું. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને એટલી સુવિધાની ટેવ પડી ગઈ હોય ને કે નાનું નાનું કોઈ ઇસ્યુ આવે ને, ઓકે, હવે મેં તો બ્લેકબોર્ડમાં ભણાવેલું છે, એમાંથી લખતા હોય તો ચોક આંખમાં ખરે. આજે તો ઘણી બધી સુવિધાઓ છે, બરાબર છે, તો થોડું ઘણું ઇગ્નોર લાઈફમાં મારતા શીખવાનું. ચાલો સર, હવે એની અંદર આપણે શું છે સર, તો કે એની અંદર સૌથી પહેલાં છે રેવન્યુ, અને એની અંદર છે સર શું, તો કે ઇન્કમ છે. શું છે? રેવન્યુ, ઇન્કમ છે. અને એની અંદર પણ સર શું છે, તો કે એની અંદર છે સર ટેક્સ ઇન્કમ. કેવી ઇન્કમ? ટેક્સ ઇન્કમ. અને એની અંદર પણ સર સૌથી પહેલાં શું, તો કે ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ છે. શું છે? ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ છે. તો એ આપણે જોઈ લઈએ કે સર ડાયરેક્ટ ટેક્સ કેટલા પ્રકારના હોય. તમે સર જ્યારે ગવર્મેન્ટનું ટેક્સેશન જુઓ, બરાબર છે, તેમાં આપણને ડાયરેક્ટ ટેક્સ એટલે શું, તો કે જે વ્યક્તિ કમાતો હોય, બરાબર, જો યાદ રાખજો ટેક્સ છે ને, ટેક્સ એ હંમેશા ઉઘરાવાશે તો કસ્ટમર પાસેથી જ. ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય, ખાલી તમે કોની પાસેથી કલેક્ટ કરો છો. જેમ કે આપણે ઇન્કમ ટેક્સ છે તો એ કોની પાસેથી કલેક્ટ કરવામાં આવે, મને કહો. કે સર ઓબ્વિયસલી જે માણસ કમાતો હોય એની પાસેથી. યસ. અને અસર કોને ઉપર થાય, તો કે તમે જેની પાસેથી કર લીધી ને એના ઉપર જ અસર થાય. તો બે વસ્તુ યાદ રાખવાની, કે તમે કોની પાસેથી કર લ્યો છો, અને બીજો પ્રશ્ન કે એની અસર કોના ખીચામાં થઈ. તો કે સર મેં માનો કે 10 લાખ કમાણો, સરકારે કીધું, અચ્છા 12 લાખ કમાણો, બરાબર છે, તો સરકારે કીધું કે ભાઈ એનો મને 10% ટેક્સ દઈ દો, એટલે મારે 1,20,000 સરકારને દઈ દેવાના. સમજાણું? કમાણું કોણ? હું. ટેક્સ કોની પાસે દીધો? મારી પાસેથી. અચ્છા, એ કોના ખીચામાં અસર થઈ, તો કે મારા ખીચામાં. તો સર એને કહેવાય ડાયરેક્ટ ટેક્સ. ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ ટેક્સની સિમ્પલ વ્યાખ્યા. મિત્રો, આપણી આ જે લેક્ચર સિરીઝ છે, મેં તમને પહેલાં પણ પ્રોમિસ આપ્યું હતું કે અહીંયા હું બહુ ટેકનિકલ ટર્મનો યુઝ કરવાનો નથી, બરાબર છે. ઇન્સિડન્ટ્સ ઓફ ટેક્સ શું છે ને, ઇમ્પેક્ટ ઓફ ટેક્સ શું છે ને, મારે તમને ફંડામેન્ટલ ખાલી સમજાવવા છે કે ભાઈ સર મોટાભાગના ઇન્સ્ટિટ્યૂટ્સમાં તમે જાઓ તો અહીંયા ટેકનિકલ શબ્દોથી વાતો થતી હોય. અને આઈ એગ્રી કે તમે જ્યારે ઓડી મોટી એક્ઝામ સર ક્રેક કરતા હોય, બીજું કે એક્ઝામમાં પણ ઘણીવાર ઇન્સિડન્ટ્સ ને ઇમ્પેક્ટ ઓફ ટેક્સ ને એવા શબ્દો આવે, પણ આપણો મેઇન પર્પઝ એ છે મિત્રો અહીંયા કે તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ, તમે સમજ્યા જ નહીં હોય તો ગમે એવા ટેકનિકલ શબ્દો તમને આવડતા હશે, તો આપણે અહીંયા સર આપણી ક્લેરિટી, આપણા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરવું આપણું મેઇન ફોકસ છે. સમજો તો ડાયરેક્ટ ટેક્સ તમને કોઈ એમ કે સર સમજાવો, તો તમારે કહેવાનું કે ભાઈ સર જેની પાસેથી કર ઉઘરાવવામાં આવે એના ખીચાને જ જો અસર થતી હોય ને તો એને કહેવાય ડાયરેક્ટ ટેક્સ. બરાબર સર. એમાં સૌથી મહત્વનો ટેક્સ સર કયો છે, તો કે એમાં સર સૌથી મહત્વનો ટેક્સ જે છે ને એ છે કયો, તો કે સર કોર્પોરેશન ટેક્સ છે. કયો છે? કોર્પોરેશન ટેક્સ. બરાબર છે. કોર્પોરેશન ટેક્સ એટલે શું સર? મહાનગરપાલિકા પાસેથી ઉઘરાવતો કરતો કે ના, જે સર પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, પબ્લિક લિમિટેડ કંપની હોય, ટૂંકમાં જે કંપનીઝ એક્ટ 2013 છે એની અંદર નોંધાયેલી જેટલી પણ કંપનીઓ છે, બરાબર છે, તો એની પાસેથી એના પ્રોફિટ ઉપર તમે જે કર લ્યો છો, સમજો, આખા સમજો, એના માલિકની ઇન્કમ ઉપર નહીં, એ તો અલગ હશે. માનો કે મારી એક કંપની છે, બરાબર છે, મારી એક કંપની છે. અહીંયા તમને હું સમજાવું, એક સરસ મજાનું એક નાનકડું એક્ઝામ્પલ તમને હું સમજાવું. માનો કે મારી એક કંપની છે, બરાબર છે, અને એને માનો કે પ્રોફિટ કર્યો 1 કરોડ. ઓકે, હવે હું કોણ છું, તો કે સર હું એનો પ્રમોટર છું, હું એનો ઓનર છું. બરાબર છે, હું એનો પ્રમોટર છું, બરાબર છે. હવે આમાંથી માનો કે ડિવિડન્ડ આવશે. ઓકે, પછી તો કે સર એનો બીજો એક્સપેન્ડિચર આવે. સિમ્પલ ભાષામાં સમજાવું છો, કોઈ કંપની છે એને શું કર્યું સર, તો કે ડિવિડન્ડ હોય, એક્સપેન્ડિચર હોય, પ્રોફિટ હોય, એટલે આ શું થયું ખબર છે, આ થઈ કંપનીની ટોટલ ઇન્કમ. યાદ રાખજો, ઘણાના સમજાતું ન હોય એટલે સમજાવું છું. સર કોઈ કંપની છે, માનો કે મારી એક કંપની છે, અને મારી કંપની જે છે સર એ કુલ 5 કરોડ કમાણી, પણ એમાંથી એનો જે ખર્ચો છે, મશીનરી છે, વ્યાજ ભરું છું, લોન લીધી છે, ડિવિડન્ડ હું માનો કે આપણા જે પ્રમોટર હશે એ બધાને આપી, શેર હોલ્ડર્સ જે હશે બીજા બધા, બરાબર છે, અલગ અલગ વ્યાજમાં માનો કે ઘણીવાર મેં ઉધારી લીધી હોય, કોઈ પણ કંપની હોય, આપણે જ્યારે ફાઇનાન્સ શીખશું તો એની અંદર આ બધી ચર્ચા કરશું કે તમે કોઈ કંપની બનાવો, તમારી પાસે ફંડિંગ માનો કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે ને તમારે કુલ 4 લાખ બીજા જોઈએ છે, 5 લાખની કંપની બનાવી છે, તો બીજા 4 લાખ ક્યાંથી કાઢશો, તો કે સીધે સીધા કોઈને ભાગીદાર ન બનાવાય,
બરાબર છે. પહેલાં તો સર ઉધારી જોઈ લેવાય કે સર ઉધાર મળે છે કે નહીં. ઉધાર મળતા હોય તો પહેલાં 2 લાખ લઈ લેવાય. હવે 2 લાખ ઘટે છે તો કોકને કહેવાય કે ભાઈ ભાગીદાર બન, કારણ કે ભાગીદાર છે એ કાયમનું પછી આપણું કહેવાય ને કે પૂછડું આપણી હારે ફરે કે ભાઈ આપણે જે કમાય આપણે મહેનત કરી એમાંય જો સારો ભાગીદાર હોય તો ભલે, નહીંતર મોટા ભાગની કંપનીમાં પછી ડખે ડખા થાય કે ભાઈ અમે કરી છે ને તું કંઈ કરતો નથી. તો અહીંયા સર એ એક છે ડેટ, માનો કે લીધું તમે ઉધારી લીધી, શેર હોલ્ડર્સ છે, તો તમે શું કર્યું ટોટલ ઇન્કમમાંથી બધાને આને દેશો ખર્ચો જશે, ડિવિડન્ડ તમે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરશો, તો છેલ્લે સર પ્રોફિટ વધ્યો 1 કરોડ. તો એની ઉપર જે ટેક્સ લાગે ને સર એને કહેવાય કોર્પોરેશન ટેક્સ. શું કહેવાય? એને કહેવાય કોર્પોરેશન ટેક્સ. અને અહીંયા માનો કે હું પ્રમોટર છું અને મારી પાસે માનો કે સર એના 60% શેર છે માનો કે, બરાબર છે. હવે કંપનીએ નક્કી કર્યું કે ભાઈ આપણે અત્યારે કુલ પ્રોફિટ આટલો છે તેમાંથી આપણે ડિવિડન્ડ જે છે એટલું આપશું, બરાબર છે. તો એ જે ડિવિડન્ડ છે ને આ 60,000 માનો કે 60% મારી પાસે છે અને એમાંથી માનો કે હું 50 લાખ કમાણો હોઈશ, તો આની ઉપર સર જે લાગશે ને એ હશે ઇન્કમ ટેક્સ. એ આ પ્રોફિટથી અલગ હશે. આ ખાસ સમજો, મારી જ કંપની છે, પ્રોફિટ કરે છે, હું કોર્પોરેશન ટેક્સ ચૂકવું છું. અચ્છા, મારા પર્સનલ લેવલમાં હું 50 લાખ કમાણો, માનો કે હું એમડી હોઈશ, ચેરમેન હોઈશ, એનો કંઈક પગાર લેતો હોઈશ અથવા ડિવિડન્ડ મને મળ્યું એ મારી ઇન્કમ છે, તો સરકાર પછી અહીંયા હું એમ નહીં કહું કે સર આમાં તમે ચૂકવી દીધા. તો યાદ રાખજો આ 2 અલગ અલગ વસ્તુ છે. તો આ હવે સમજો, આપણને સમજો આ 2 છે તો ડાયરેક્ટ ટેક્સ જ. ઇન્કમ ટેક્સ કયો કે કોર્પોરેશન ટેક્સ કયો, એ 2 છે તો ડાયરેક્ટ ટેક્સ જ. કારણ કે જે કંપની કમાતી હશે એ જ ચૂકવશે અને એ જ કંપનીને ફેર પડશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ વસ્તુ મિત્રો સમજવાની છે. તો હવે સર આપણને કોર્પોરેશન ટેક્સ, બરાબર છે. હવે જો કોર્પોરેશન ટેક્સ ઇન્કમ ટેક્સ છે અહીંયા બીજું, બરાબર છે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એની પર્સનલ જે ઇન્કમ હોય, પગાર હોય, બરાબર છે, સેલેરી ઉપર હોય. અચ્છા, એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સ છે એ કેન્દ્ર સરકાર ઉઘરાવશે નહીં, એટલે અહીંયા એ નથી લખ્યું, એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ લખ્યું નથી, એ રાજ્ય સરકારનો વિષય છે. ઓકે, તો સર વ્યક્તિગત આવક એમાં મારો પગાર છે, પછી ડિવિડન્ડ મળ્યું, પછી તો કે સર મેં કોઈ પ્રોપર્ટી છે એ ભાડે આપી, અમુક લિમિટથી ઉપર ભાડું મળતું હોય મને, શેર બજારમાં સર હોય કે એમાંથી મને ફાયદો થયો, બરાબર છે, તો એ બધું સર મને અહીંયા આવશે. ઇઝ ધેટ ક્લિયર? આ વસ્તુ ખાસ સમજો. અચ્છા સર, ઘણી વખત એવું હોય કે મારી પાસે કોઈ પ્રોપર્ટી હોય, બરાબર છે, 50 લાખની લીધી હોય અને મેં એને 2 વર્ષ ઇન્વેસ્ટ કરી અને હવે 70 લાખમાં વેચી, તો એ શું છે, મારું એ મૂડી હતી, બરાબર છે, પ્રોપર્ટી એટલે મારી મૂડી હતી. પછી એને મેં 20 લાખ કમાણો એની ઉપર, તો એને કહેવાય સર કેપિટલ ગેઇન ટેક્સ. એ આપણો કેપિટલ ગેઇન ટેક્સ છે. સર ડિટેલમાં સમજાવો ને મિત્રો. અત્યારે આપણે ડિટેલમાં કંઈ સમજવાનું નથી, કારણ કે આના ઉપર ટેક્સેશન ઉપર આપણે એક અલગથી સરસ મજાની 2 કે 3 લેક્ચરની સિરીઝ લઈને આવવાના છીએ. પણ એક વખત આ બજેટ સિરીઝ પતી જાય પછી, અત્યારે સર ટેક્સેશનમાં આપણે ડિટેલમાં જવું, કારણ કે એક્ઝામની અંદર સર ટેક્સેશનના પ્રશ્નો પૂછાય છે, નો ડાઉટ, પણ એ કહેવાય એના કરવેરાના દર ને એવું કંઈ નહીં, બરાબર છે. પણ એની જે સમિતિઓ છે, જેમ કે રાજા ચેલૈયા સમિતિ સૌથી પોપ્યુલર સમિતિ જે છે, બરાબર છે, તો એ વારે વારે સર પૂછે, તો એ આપણે અલગથી ચર્ચા કરશું. સર કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું સમજણું બધાને, કે તમારી પાસે કોઈ એસેટ્સ છે, કોઈ પ્રોપર્ટી છે, તમે એ હોલ્ડ કરી. હવે એમાં 2 હોય સર, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ. 1 વર્ષથી ઓછી હોય, માનો કે 1 વર્ષથી ઓછી હોય અને તમે વેચી દો તો એ શોર્ટ ટર્મમાં આવે. હંમેશા યાદ રાખજો એ વધારે હશે એ ટેક્સ. આ પ્રશ્ન પૂછાઈ ગયો જીપીએસસીમાં કે સર કેપિટલ ગેઇન ટેક્સમાં શોર્ટ ટર્મ જે હોય ને એ વધારે ટેક્સ હોય અને લોંગ ટર્મ ઓછો હોય, બરાબર. ઓબ્વિયસ વસ્તુ છે, લોજિકલ વસ્તુ છે, કારણ કે આનો શું કામ એને 2 ભાગ પડ્યા, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ. તો કે કોઈ પણ માણસ ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે શું થાય, માર્કેટમાં રૂપિયા જાય. આ એક સાયકલને સર સમજો, બરાબર છે. માનો કે સર તમારી પાસે પહેલાં કંઈક ઇન્કમ થઈ, ઇન્કમમાંથી સર તમે કંઈક ખર્ચ કરશો, એક્સપેન્ડિચર, પછી તો કે સર એમાંથી સેવિંગ વધશે, બરાબર છે સર. સેવિંગ વધશે એટલે તમે એ સેવિંગને ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરાબર છે. એટલે સર શું થશે ખબર છે, તો કે સર માર્કેટની અંદર શું થશે, તો કે માર્કેટની અંદર ઇનફ્લો વધશે, રૂપિયાનો ઇનફ્લો છે એ વધશે. એટલે સર શું થશે ખબર છે, માર્કેટની અંદર પ્રોડક્શન વધશે. સમજો, પ્રોડક્શન વધશે. પ્રોડક્શન વધશે એટલે સર શું થશે, તો કે જે સપ્લાય જે છે એ તમારી વધશે. અચ્છા, બીજું કે સર માનો કે સેવિંગ્સ છે, તો એ સેવિંગમાંથી તમે શું કરશો, તો કે સેવિંગ્સ છે સર એમાંથી ઇન્વેસ્ટમેન્ટ થયું, બરાબર છે, અલગ અલગ. અચ્છા, બીજું સાહેબ શું થાય ખબર છે, ઘણી વખત બેંકમાં તમે માનો કે રૂપિયા મૂક્યા, તો એનાથી સર લોન જે છે એ જશે. અચ્છા, લોન જશે ને સર એટલે શું થશે, તો કે લોન જશે એટલે તમારું જે આપણું કહેવાય ને કે પરચેઝિંગ પાવર જે છે એ પણ વધશે. આ એક અલગ સાયકલ થઈ ગઈ,
રૂપિયા બે રીતના માર્કેટમાં હશે, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બિઝનેસમેન જે વાપરશે, બરાબર છે, ઉત્પાદન વધારવા માટે, અને બીજા કન્ઝ્યુમર પાસે રૂપિયા હોવા જોઈએ ને. ખાલી તમે ઉદ્યોગોને દઈ દો ને ઉદ્યોગ થવા માંડ્યા, સપ્લાય વધી ગયો, પણ કન્ઝ્યુમર કે અમારી પાસે તો કંઈ છે જ નહીં, અમારા રૂપિયા તો અમારા મૂક્યા હતા. તો હવે માનો મારે એસી લેવું છે, મારે કંઈક હોમ એપ્લાયન્સીસ લેવી છે, 4 વ્હીલ લેવી છે, ટ્રક લેવો છે, જેસીબી લેવું છે, તો મને રૂપિયા દો, લોન મળશે, પર્ચેસિંગ પાવર મારો વધશે. એટલે સર શું થશે તો કે ડિમાન્ડ જે છે સર, બરાબર છે, જે ડિમાન્ડ જે છે એ વધશે. તો સર અહીંયા શું થયું ખબર છે તો કે ડિમાન્ડ અને આ જે સપ્લાય જે છે તમારી, તો એની અંદર સર એક ઇક્વિલિબ્રિયમ બનશે. શું બનશે? ઇક્વિલિબ્રિયમ બનશે. અને એ બધાય માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સર આવક થવી. આવક ન થાય ને તો કાંઈ થાય નહીં. આ વસ્તુ મગજમાં ફિટ કરી લ્યો મિત્રો, બરાબર છે. આવક હશે તો ખર્ચો કરશો, પછી સેવિંગ થશે તો ઇન્વેસ્ટમેન્ટ કરશો, કાં તો તમે વધારાની એ જે સેવિંગ છે બેંકમાં મૂકશો, એમાંથી સર નવી લોન મળશે. સમજો ઓમ જો તો આ એ જ છે, બરાબર છે, લોન ઇન્વેસ્ટમેન્ટ એ બધું ઓકે. પણ આ પરચેસિંગ પાવર બાજુ આપણે ગયા કે ભાઈ માનો કે જે રિટેલ લોન છે, અહીંયા જે આપણે વાત છે ને એ સર રિટેલ લોનની વાત છે. કઈ લોનની વાત છે? રિટેલ લોનની. રેડી? આ જે છે સર એ રિટેલ લોન છે. આમાં એક પેનમાં લોચો છે મિત્રો, સમજાતો હશે તમને. રિટેલ લોન, બરાબર છે. અને અહીંયા જે સર આપણે વાત કરીએ છીએ, અહીંયા જે વાત છે સર એ કઈ છે તો કે હોલસેલ લોન છે અથવા તો કોર્પોરેટ લોન છે, બરાબર છે. પણ એના માટે સર સેવિંગ અને એનું ઇન્વેસ્ટમેન્ટ થવું જરૂરી છે. હવે માનો કે સેવિંગ થઈ છે, પણ હું મારા ખીચામાં રૂપિયા રાખું છું, મારી તિજોરીમાં રૂપિયા રાખું છું, બરાબર છે, મારા સોફા ચીરીને એની અંદર રૂપિયા રાખું છું, તો એ રૂપિયા માર્કેટમાં આવશે નહીં. એ કોઈ રિટેલ લોનમાં જાય કે નહીં હોલસેલ લોનમાં જાય. ઇઝ ધેટ ક્લિયર? તો સર એટલા માટે આપણે અહીંયા છે ને સર, એટલા માટે સર આપણા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે તો કે રૂપિયો ફરવો જરૂરી છે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેટલું રહેશે ને એટલો માર્કેટમાં સ્ટેબિલિટી બનેલી રહેશે, બરાબર છે. અને એટલા માટે સર અહીંયા ખાસ કરીને કે કેપિટલ ગેઇન ટેક્સ જે લોંગ ટર્મ છે એ ઓછો હશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો સર. પછી તો કે અત્યારે ખ્યાલ છે મિત્રો કે મોટાભાગના લોકો શેર બજાર કરે છે, તેમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, બરાબર છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, જેટલા પણ તમે સાયકલ ફેરવશો એમાં તમને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગશે. અને પછી સર એક હોય છે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, DDT. ઓકે, તો આ સર બધા તમારા કયા છે તો કે આ બધા તમારા ડાયરેક્ટ ટેક્સના પ્રકારો છે. ઇઝ ધેટ ક્લિયર? હવે સર આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ઉઘરાવે છે. ઇઝ ધેટ ક્લિયર? એ લોકો નાખે છે ને એ ઉઘરાવે છે. કરવેરા છે સર એમાં આપણું તમને ખ્યાલ હશે બંધારણની અંદર આવશે ચેપ્ટર નંબર 12, એમાં ફાઇનાન્સ પ્રોપર્ટી કોન્ટ્રાક્ટ સ્યુટ્સની ચર્ચાઓ છે. અને એની અંદર સર કેન્દ્ર અને રાજ્ય સરકારના જે ટેક્સેશન પાવર છે એની વહેંચણીની વાતો કરેલી છે. ઓકે, એ આપણે જ્યારે ટેક્સેશનનો લેક્ચર જોશું ને એમાં આપણે સર એમાં જે સેસ છે, સરચાર્જ છે, ઓકે, કયા પ્રકારની સરચાર્જ છે, કેટલી છે, એ બધું આપણે એમાં ચર્ચા કરવાની છે, બરાબર છે. 1-2 વીક પછી આપણે એ 2 લેક્ચર કે 3 લેક્ચરની એક સિરીઝ આપણે લોન્ચ કરશું. અત્યારે સર આપણું મેઇન ફોકસ શું છે તો કે બજેટ ઉપર છે. તો ચાલો સર આ બધું બધાને ક્લિયર હશે કે ડાયરેક્ટ ટેક્સ એમાં સૌથી મહત્વના સર કેટલા છે તો કે એક તો કોર્પોરેટ ટેક્સ છે, બરાબર, અને બીજો તો કે વ્યક્તિગત જે ઇન્કમ ટેક્સ છે એ છે, બરાબર છે. ચાલો સર, પછી આવશે સર ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ આવે એટલે એમાં સૌથી પહેલું જે હોય ને સર એ આવે GST. કયું આવે સર? GST. ભારત સરકારને તમે છાપા વાંચતા હશો, દર મહિને 1.5 લાખથી 2 લાખ કરોડની આવક છે એને દર મહિને, બરાબર છે. દર મહિને તમે છાપા વાંચતા હશો કે સર આ વખતે એને 1.5 લાખ કરોડ, 2 લાખ કરોડ, 2.5 લાખ કરોડ તો હાઈએસ્ટ ગયેલું છે, બરાબર. એની એ રેન્જ છે એની 1.5-2 લાખ કરોડથી લઈ અને 2.5 લાખ કરોડ સુધી, બરાબર છે. હવે આ વર્ષમાં એવું કહેવાય છે કે 2.5 લાખ કરોડે પણ મહિનાની આવક એ જવાની સંભાવના છે. તો સાહેબ તો GST સૌથી વધારે કમાઈને દેતું હશે ને તો કે ના મિત્રો એવું છે નહીં, બરાબર છે. એ જોશું આપણે કયો ટેક્સ વધારે આપણને આપે છે અને જોવું પડશે તો કે યસ સર પરીક્ષામાં વારે પૂછે છે. ચાલો સર, બીજું શું છે તો કે બીજું છે સર કસ્ટમ ડ્યુટી. સાહેબ એ તો આપણે GSTમાં ન આવી ગયું ઇનડાયરેક્ટ ટેક્સ તો કે ના મિત્રો, તમને ખ્યાલ છે 2017માં જ્યારે GST આવ્યો તો GSTની સાથે મિત્રો સરકારે ઘણા બધા કર એવા હતા કે જે હજુ એને GSTમાં નાખ્યા નથી. એકચ્યુઅલી GST શું હતું તો કે તમામ જે ઇનડાયરેક્ટ કરવેરા હતા એ બધાને મર્જ કરી દીધા. કુલ 17 થી 18 જેટલા કરવેરા હતા રાજ્યના અને કેન્દ્રના, જેમાં રાજ્યનો સૌથી મોટો કયો હતો યાદ કરો તો કે વેટ હતો. કયો હતો સર? વેટ હતો, બરાબર છે, વેલ્યુ એડેડ ટેક્સ.
તો એ સર એ બધા કરવેરા ભેગા કરીને જીએસટી નાખી દીધું, બરાબર. ઇવન જીએસટી તમે જુઓ તેમાં તમને બે કમ્પોનન્ટ જોવા મળે, CGST કેન્દ્ર સરકારનો અને SGST રાજ્ય સરકારનો. ઓકે, પણ છતાં પણ અમુક કરવેરા એવા છે મિત્રો કે જે હજુ સુધી એને જીએસટીમાં નાખ્યા નથી, કારણ કે એમાં ઘણા બધા ડિસ્પ્યુટ્સ છે, કાં તો પછી સરકાર છે એનો કોઈ એની અંદર હિડન ઇન્ટેન્શન છે, બરાબર છે. એક્ઝામ્પલ સાહેબ આપો તો કે સર સૌથી પહેલાં કસ્ટમ ડ્યુટી, બરાબર છે. કસ્ટમ જે છે સર એ સરકારે શું કર્યું તો કે એ હજી એને સરકારે કસ્ટમ જે છે સર એ હજી સુધી એને એડ કર્યું નથી, બરાબર છે. કસ્ટમ એટલે શું સર તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉપર જે કંઈ પણ તમને ટેક્સ મળે છે એ, બરાબર છે સર. એની અંદર એક શબ્દ આવે કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે સર. આ બધું તો મેં તમને શું કીધું કે ટેક્સેશનના ચેપ્ટરમાં સર આપણે આ બધું વ્યવસ્થિત સમજવાના છીએ, બરાબર છે. અત્યારે નવા જે બજેટ પહેલાંના જે કરંટ અફેર્સ છે 2025ના અને 26ના 3-4 મહિનાના, તો એની અંદર જે કંઈ પણ ડેવલપમેન્ટ છે ટેક્સેશનનું એ આપણે બધું ચર્ચા કરશું, તમે કંઈ ચિંતા કરો નહીં. પણ અત્યારે નહીં સર, ન કરવું તો એ ગાડી છે એ ટ્રેક ઉપરથી ઉતરી જશે સર. પછી તો કે ત્રીજું છે સર શું તો કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. મેં તમને કીધું ને કે સર કે એક્સાઇઝ એટલે શું તો કે તમે જ્યારે કોઈ માલ સામાન બનાવો ને એના ઉપર એક્સાઇઝ લાગે, બરાબર છે. જો એકચ્યુઅલી અહીંયા પણ હું તમને થોડુંક બેઝિક્સ એનું આપી દઉં. ઓકે, માનો કે તમે કોઈ ગુડ્સ છે, ગુડ્સ એટલે કે માલ સામાન, બરાબર છે. તમે માનો કે એનું ઉત્પાદન કરો છો તો એની ઉપર પહેલાં શું લાગતું તો કે સર એક્સાઇઝ લાગતું. શું લાગતું? એક્સાઇઝ લાગતું. પછી તો કે સર એનું તમે સેલિંગ કરો, બરાબર છે. તમે એનું સેલિંગ કરો તો સર એની ઉપર શું લાગતું તો કે એમાં સર વેટ લાગતો. શું લાગતો? વેટ લાગતો. પછી તો કે સર માનો કે તમે એનું હવે અચ્છા કોઈ સર્વિસ છે સપોઝ, સર્વિસ છે માનો કે, તો સર એની ઉપર તમારે સર્વિસ ટેક્સ લાગતો. શું લાગતો? સર્વિસ ટેક્સ લાગતો. રેડી છે સર. ઉત્પાદન ઉપર એક્સાઇઝ લાગે, સેલિંગ ઉપર વેટ લાગે અને સર્વિસ હોય તેમાં સર તમારે સર્વિસ ટેક્સ પહેલાં લાગતો. હવે શું કર્યું સર તો કે આપણે લઈ આવ્યા જીએસટી. શું લઈ આવ્યા સર? આપણે જીએસટી લઈ આવ્યા. ઓકે, અને આ મોટાભાગના જે કરવેરા હતા એ હવે આની અંદર આપણે નાખી દીધા. પણ સર આની અંદર એક કમ્પોનન્ટ એવો હતો જે ગવર્મેન્ટે એમાં નાખ્યો નથી. એ કયો હતો કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, CED, સેન્ટ્રલ એક્સાઇઝ. સર આ શું છે તો કે સર પેટ્રોલ અને ડીઝલ ઉપર તમને ખ્યાલ હશે સેન્ટ્રલ એક્સાઇઝ લાગે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એની ઉપર હજી ગવર્મેન્ટે એ કાઢ્યો નથી. અને પછી તો કે સર સર્વિસ ટેક્સ, બરાબર છે સર. સર્વિસ ટેક્સ છે એ તો કાઢી નાખ્યો ને, યસ કાઢી નાખ્યો છે, બરાબર છે. પણ અમુક વસ્તુઓમાં હજી ચાલુ છે. ઇઝ એ ક્લિયર? તો આ એક ખાસ યાદ રાખજો. બીજું રાજ્ય સરકાર છે એનો વેટ નીકળી ગયો છે. ઓકે, અને રાજ્ય સરકારના પછી એન્ટરટેનમેન્ટ ટેક્સ છે, ઓક્ટ્રોય છે, એ બધા નીકળી ગયા છે. પણ જ્યારે ટેક્સેશન જોશું ત્યારે એમાં આખું આપણે લિસ્ટ જોશું કે કેટલા પ્રકારના કરવેરા છે એ ડાયરેક્ટમાં આવે, ઇનડાયરેક્ટમાં આવે. કારણ કે આના ઉપર એ લોકો ઘણી વખત પ્રશ્ન બનાવે છે. તો સર આ તમારા થઈ ગયા મહત્વના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ થઈ ગયા. સર આ થઈ ગયા આપણે કરવેરાની આવક. હવે સર નોન ટેક્સ રેવન્યુ રિસીપ્ટ આપણે જોઈ લઈએ, બરાબર છે સર. અહીંયા આપણે જે લખ્યું હતું, અહીંયા આપણે સર લખ્યું હતું ટેક્સ, અને એમાં આપણે સર શું હતું તો કે ઇનડાયરેક્ટ ટેક્સ હતું. ઇનડાયરેક્ટ ટેક્સ એ આપણે જોઈ લીધું. સર હવે આપણી પાસે છે શું તો કે નોન ટેક્સ છે. શું છે? નોન ટેક્સ છે. સર એમાં શું આવે? બરાબર છે. આ એવા છે સર કે જે કરવેરામાંથી નથી આવતા પણ છતાં સરકારની મહેસૂલી આવક છે. મહેસૂલી આવક એટલે શું ખબર છે? ચોખ્ખી આવક. ચોખ્ખી આવક. બીજું કે જે તે વર્ષમાંથી થતી આવક. રેડી? ઓકે, તો એમાં સર સૌથી પહેલું જે આવશે ને આવશે વ્યાજની પ્રાપ્તિ. મેં તમને કીધું હતું કે સર જેમ આપણે લોન લઈએ છીએ ને વ્યાજ ભરીએ છીએ તેમ આપણે કોકને લોન આપીએ છીએ તો ત્યાંથી તો આપણને વ્યાજ મળવાનું જ છે, બરાબર છે. પછી તો કે સર બીજું છે ડિવિડન્ડ અને પ્રોફિટ. જેમ આપણે ધંધો કરીએ ને મિત્રો એમ ગવર્મેન્ટ છે એ પણ એની પોતાની ઘણી બધી કંપનીઓ જેને આપણે CPSE કહીએ, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, બરાબર છે. તો PSU કહીએ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ. ઓકે, તો એ જે CPSEs છે અથવા તો જે PSUs છે એમાંથી ગવર્મેન્ટને જે કંઈ પણ માનો કે એનું જે શેર હોલ્ડિંગ હશે એ પ્રમાણે એને પ્રોફિટ થશે, ડિવિડન્ડ એને મળશે, બરાબર છે. બીજું ગવર્મેન્ટ છે એ પણ મિત્રો રૂપિયા ઘણીવાર ઇન્વેસ્ટ કરતી હોય કોઈ જગ્યાએ, બરાબર છે. FD કરાવતી હોય અથવા કોઈ બોન્ડ લઈને રાખતી હોય,
ફોરેન કન્ટ્રીઝના પણ બોન્ડ રાખ્યા હોય તો એમાંથી પણ એને પ્રોફિટ કે ડિવિડન્ડ એને મળે. તો એ બધું સર આમાં આવશે. અચ્છા, ફીઝ એન્ડ ફાઇન્સ. સર તમને ખ્યાલ છે ગવર્મેન્ટ ઘણી બધી સર્વિસીસ આપે, જેમ કે સિવિલ હોસ્પિટલમાં જાઓ તો તમારે અહીંયા નોમિનલ ફી હોય 5 રૂપિયાની, કોર્ટમાં જાઓ તો તમારી અહીંયા નોમિનલ ફી હોય, બરાબર છે, ગવર્મેન્ટની સ્કૂલમાં નોમિનલ ફી હોય. ઓકે, બીજું ઘણી બધી તમે જો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ નોર્મ્સ પ્રમાણે ન ચાલો તો તમારી ઉપર શું ચાલે તો કે સર તો ફાઇન લાગે. તો એ જે ફાઇન અને ફીઝનું જે કલેક્શન છે, બરાબર છે, ભલે 1 રૂપિયા હોય, માનો કે 150 કરોડની આપણી વસ્તી છે અને આપણે ભૂલો કરવાવાળા લોકો છીએ, તો 1 લાખ લોકો કદાચ રોજની એક ભૂલ કરે ને તો 1 લાખ રૂપિયા રોજની આવક થઈ, બરાબર છે. તો એ અહીંયા કે ને કે ભાઈ ભાગતા ભૂતની ઓલી કે ને ચોટલી એ ભલી એમ. ઓકે, તો અહીંયા સર આપણે જે આવ્યું એ ફીઝ અને ફાઇન્સ. અચ્છા, યુઝર ચાર્જીસ ઘણીવાર આપણે લાગતા હોય. ઓકે, કંઈક સર્વિસ આપતી હોય ગવર્મેન્ટ તો એના યુઝર ચાર્જીસ લગાવતી હોય, નોમિનલ હોય. ઓકે, પછી તો કે સર એક્સટર્નલ ગ્રાન્ટ્સ, બરાબર છે, એક્સટર્નલ ગ્રાન્ટ્સ. અચ્છા, અહીંયા છે ને ઇન્ડિયા જે છે એને ઘણા સમયથી એક્સટર્નલ ગ્રાન્ટ્સ છે એ એક્સેપ્ટ કરી નથી, પણ એ આની અંદર આવશે. પછી તો કે સર જે ચલણી નોટો છે, બરાબર છે, અને જે મીન્સ જેને કહેવાય ટંકશાળ એટલે મીન્સ કે જે સિક્કા છાપવાના હોય. ઓકે, અને એના સર્ક્યુલેશનમાંથી જે ગવર્મેન્ટની ઇન્કમ થતી હોય તો એ. ઓકે, અને સૌથી છેલ્લે કે સર ઘણી બધી ગવર્મેન્ટ જે છે એ સામાન્ય સેવાઓ જે છે, બરાબર છે, જેમ કે રેલવે છે, જેમ કે પોસ્ટ છે, ઓકે, તો એ બધી સેવાઓ ચલાવે છે, તો એમાંથી પણ એને ઘણીવાર ઇન્કમ થતી હોય. જો અહીંયા ખાલી આવકની વાત છે, નફાની વાત નથી કરતો હું, આ આવકની વાત છે. ઘણા એમ કે સર રેલવે તો ખોટમાં લે છે ને, એ અલગ વસ્તુ થઈ ગઈ. રેલવે માનો કે તમે 100 રૂપિયાની ટિકિટ લીધી, ટિકિટ તો બધા લે છે ને. ઘણા એમ કે સર અમે તો નથી લેતા, તો તમારા મહાપુરુષોની વાત થતી નથી. હું જ્યારે ઓફલાઈન લેક્ચર લેતો ત્યારે હું બહુ થતું. ઘણીવાર હું કહું કે સર આપણે પાણીનું બિલ ભરતા હોય, વીજળીનું બિલ ભરતા હોય, તો ઘણા મારી સામે જોવે કે સાહેબ એ વળી શું છે, અમે જ નથી ભર્યું કોઈ દિવસ. ઓકે સર, અહીંયા પણ અમે તો સાહેબ કોઈ દિવસ રેલવેમાં બેઠા ટિકિટ નથી લીધી. ઓકે, આપણા દેશમાં મહાન પુરુષો ઘણા બધા છે, એની આપણે વાત કરતા નથી. અહીંયા કોમન મેનની વાત ચાલે છે, બરાબર છે. હું તો મારા જેવા કોમન મેનની વાત છે. તો સર આપણે એ માનો કે ટિકિટ લીધી તો આવક તો થઈ. હવે એ વાત અલગ છે કે સર એની સામે એને ખર્ચો વધારે છે અને ખોટમાં આલે છે, એ વાત અલગ છે, અને એ આપણે ખર્ચમાં ગણશું જ આપણે. ઓકે, તો સર આ બધા તમારા શું થયા ખબર છે તો કે નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટના મોટા ભાગના આ બધા કમ્પોનન્ટ્સ થયા. ઇઝ એ ક્લિયર? સર હાલો આ તો સમજાણું. હવે સર ખર્ચા કયા હોય રેવન્યુના? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે સર રેવન્યુના ખર્ચા કેવા હોય. પેલું કે સર વાર્ષિક ખર્ચા હોય, બરાબર છે. બીજું કે સર કરવા પડતા ખર્ચા હોય. ત્રીજું સર નકામા ખર્ચા હોય. બોલવામાં કાંઈ નથી જતો, સમજો, નકામા છે તો છે, બરાબર છે. અને અહીંયા આપણે ખાલી સમજવા માટે જ હું ફરીવાર કહું છું, અહીંયા આપણે કોઈ આરબીઆઈનો કોઈ લેક્ચર નથી હાલતો કે સાહેબ બધી ઓથેન્ટિક વાત તો તમે કરો. હું ખાલી મેં શું કીધું કે મારે સમજાવવાનું મેઇન છે. પરીક્ષામાં તમને પ્રશ્ન આવ્યો કે સર રેવન્યુ ખર્ચો નીચેનામાંથી કયો છે, તો તમારું મગજ આ 3-4 જે એનું ટેસ્ટ કરવું છે, બરાબર છે, તમારે જોવાનું. વાર્ષિક ખર્ચો છે, હા, નકામો છે, કરવો પડતો ખર્ચો છે. ઓકે, અચ્છા, ઘણીવાર વાર્ષિક નહીં પણ નિયમિત ખર્ચો હોય, બરાબર છે, પગાર છે, પેન્શન છે, સબસિડી છે. સબસિડી છે માનો કે, બરાબર છે, તેમાં એ કરવો પડતો ખર્ચો છે, બરાબર છે. તો સર આ વસ્તુ જે છે તો સર એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે વ્યાજની ચૂકવણી. લિયા હે તો દેના પડેગા, બરાબર છે સર. વ્યાજની ચૂકવણી સૌથી વધારે જે સરકારને ખર્ચો છે રેવન્યુમાં એ છે વ્યાજની ચૂકવણી. પછી સર ડિફેન્સની જે કોસ્ટ છે એ પણ બહુ બધી છે, બરાબર છે. તમને ખ્યાલ છે મિત્રો, ભારતનું જે આર્મી જે છે એ વર્લ્ડની અંદર 2nd લાર્જેસ્ટ સ્ટેન્ડિંગ આર્મી છે, બરાબર છે. ઘણીવાર લોકો 3rd લાર્જેસ્ટ પણ બોલે છે, કારણ કે અમેરિકા છે, ચાઇના છે, એનું જો રિઝર્વ તમે આર્મી જોવો તો એ ભારત કરતાં વધી જશે, બરાબર છે. અને જો તમે સ્ટેન્ડિંગ આર્મી ઇફેક્ટિવ જોવો તો ભારતની બીજા નંબરે આવે આફ્ટર ચાઇના, બરાબર છે. તો આપણે બીજો કે ત્રીજો, બરાબર છે, મોટાભાગના સોર્સિસમાં ત્રીજું લખે છે એ લોકો. ઓકે, તો બીજું કે ત્રીજું. તો સર હવે એનો જે નિભાવ ખર્ચ હોય એ બરાબર છે, એ તો તમારે ગણવો જ પડે. એનું પેન્શન એ પાછું અલગ હાલતું હોય. ઓકે, પછી તો કે સર જે સબસિડીનો ખર્ચો છે, તમને ખ્યાલ છે મિત્રો, ભારત સરકાર જે છે તો એ ઘણી બધી સબસિડી આપે છે. એમાં 3 મહત્વની છે: ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુઅલ. 3F યાદ રાખવાના, બરાબર છે, 3F યાદ રાખવાના: ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુઅલ. પછી તો કે સર આપણે ઘણી બધી રાજ્ય સરકારના ગ્રાન્ટ્સ આપતા હોઈએ. સર કેટલી ગ્રાન્ટ્સ હોય યાદ કરો તો? બંધારણ મુજબ સર ગ્રાન્ટ્સ કેટલી હોય? તો કે સર 2 હોય. કઈ હતી સર? એક તો 275માં હતી સ્ટેચ્યુટરી ગ્રાન્ટ્સ, અનુચ્છેદ 275. યાદ આવ્યું બધાને? ઓકે સર, આપણે અહીંયા EX કરી દો ને. ચાલો સર, અહીંયા આપણે સર ગ્રાન્ટ્સ લખીએ
તો બે પ્રકારની ગ્રાન્ટ્સ હતી. એક હતો અનુચ્છેદ 275. કઈ હતી સર? એ સ્ટેચ્યુટરી ગ્રાન્ટ્સ, એટલે શું? તો કે વૈધાનિક ગ્રાન્ટ કે જે આપવી પડે એ. અચ્છા, બીજી કઈ હતી સર? તો કે બીજી જે હતી 280, એમાં આવશે ફાઇનાન્સ કમિશન, અને એ જે સરકારને ગ્રાન્ટ્સ સજેસ્ટ કરશે એ આવશે. બરાબર છે. અને એ ઉપરાંત પણ મિત્રો બીજી ઘણી બધી ગ્રાન્ટ્સ જે છે. અચ્છા, અહીંયા ઓલી ટેક્સ ડિવોલ્યુશન નથી ગણતા આપણે, એ અલગ છે. ટેક્સ ડિવોલ્યુશન જે હોય છે એટલે શું સર? તો કે જે સરકારને કરવેરામાંથી આવક થાય અને એમાંથી જે ફાઇનાન્સ કમિશનની ભલામણ મુજબ, બરાબર છે, આ આપણે અહીંયા ગણતા નથી. આ ગ્રાન્ટ્સમાં ન આવે. ઇઝ ઇટ ક્લિયર? અચ્છા, પગાર અને પેન્શન સર, સરકાર ઉપર આનો પણ બહુ મોટો બોજો હોય છે. દર વર્ષે દર 6 મહિને ડીએમાં વધારો થાય એટલે તમને ખ્યાલ છે મિત્રો કે પગાર અને પેન્શન છે એ વધે. ઓકે, પછી તો કે સર વહીવટી સેવા અને સામાજિક સેવાઓ. હમણાં આપણે વાત કરી કે ભાઈ હોસ્પિટલ, પછી તો કે શાળાઓ છે, પછી સરકારી ઓફિસો છે, ઓકે, રેલવે છે, પોસ્ટ ઓફિસ છે, તેમાંથી સરકારને આવક થાય છે. પણ સામે ખર્ચાય કેવડા થાય? એ બધાને બિલ્ડિંગ મેન્ટેન કરવા, એના પછી રેગ્યુલર બિલ હોય એ બધું, બરાબર છે. દરેક ઓફિસમાં એ માનો કે આખા ભારતમાં કેટલી બધી ઓફિસો હશે, બધા એમ કે એક A4 સાઇઝના પેકેટ દો, ઓકે, તો એ કેવડો ખર્ચો થાય? ઓકે, તો અહીંયા એ સર આ બધા ખર્ચા તમે જુઓ તો એ રીતના તો રેવન્યુનો જે ખર્ચાનું જે બિલ છે આનું, એ એકદમ મોટું થતું જાય. અચ્છા, આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? અચ્છા, માનો કે સરકારી બાબુઓ છે એ પોતાના પર્સનલ યુઝ માટે ગાડી વાપરે અને બિલ ફાડે સરકારી ઓફિસ ઉપર, તો એ ખર્ચો ક્યાં આવશે? રેવન્યુમાં કે કેપિટલમાં? ઓબ્વિયસલી રેવન્યુમાં. તો હવે વિચારો, હવે આવા જે ખર્ચા હોય તમે શું કંઈ બધા બાબુઓ ઉપર તમે શું કંઈ મોનિટરિંગ કરશો કે જાસૂસો બેહાડશો? પોસિબલ છે નહીં. સમજો છો? તો સર આના માટે જે કહેવાય ને કે મોરાલ્સ જે છે, એથિક્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે મિત્રો જીપીએસસી અને યુપીએસસી એને શું કર્યું તો કે એના જે સિલેબસ છે એની અંદર એથિક્સને એ લોકોએ વેઇટેજ આપ્યું કે તમે વિવેક બુદ્ધિથી, કારણ કે ચાણક્યનો બહુ પ્રખ્યાત કિસ્સો છે કે 2 દીવા રાખતા, પોતાનું કામ હોય તો એ પોતાનો દીવો અને એમાં એનું તેલ હોય એ વાપરે, અને ઓફિસનું કામ હોય તો એ શું કરે? જે ઓફિસનો જે દીવો અને તેલ હોય એ વાપરે. સમજો છો? તો તમારા જો મોરાલ્સ અને એથિક્સ ઊંચા હોય તો પણ મિત્રો રેવન્યુ એક્સપેન્ડિચર આવે. હવે આ શું કામ તમને મેં કીધું? કારણ કે યુપીએસસીએ પ્રિલિમમાં એક પ્રશ્ન પૂછ્યો કે રેવન્યુ એક્સપેન્ડિચર ઘટાડવા માટે સરકારે શું કરવું જોઈએ? સમજો છો? તો એની અંદર ઘણું બધું હતું, સબસિડી ઘટાડો ને આ કરો ને તે કરો ને. પછી એમાં આ વસ્તુ હતી કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તો એમાં નીતિમત્તા અને આપણે કહીએ ને કે ઇન્ટિગ્રિટી, બરાબર છે, ઇન્ટિગ્રિટી એ વધે એવા પ્રયાસો કરવા જોઈએ. તો આપણને ત્યારે ઘણા વિચાર્યું હતું, બરાબર છે, કે સર આવું હવે એને નાને શું લાગે વળગે? નીતિમત્તાને, બરાબર છે, નીતિથી ધંધો કરો એમ. હવે એને રેવન્યુ એક્સપેન્ડિચરને શું લાગે વળગે? તો કે ભાઈ સરકારી બાબુઓ સમજીને જ જો ખોટા ખર્ચા બંધ કરે તો પણ રેવન્યુ એક્સપેન્ડિચર ઘણો બધો નીચે આવી જાય. ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. હવે જો અહીંયા એ વાત નથી કે લોકો પગાર ઓછો લેવા માંડે ને પેન્શનનો ત્યાગ કરી દે ને, એ અધિકાર છે, સમજો. એ ખાસ સમજો, ઘણા લોકોને એ અણી બહુ થતી હોય છે કે ભાઈ સરકારી લોકો પગાર ને પેન્શન આટલું બધું કેમ લે છે, બરાબર છે. એ આપણે ક્યારેક નિરાતે ચર્ચા કરશું, બરાબર છે, શોર્ટ્સના માધ્યમથી કે રીલ્સના માધ્યમથી, કે સરકારી પગાર અને સરકારી પેન્શન એ એકચ્યુઅલી શું છે તો કે આખા રાષ્ટ્રની ઇકોનોમી અને એમાં પણ જેટલા એમ્પ્લોયર અને એમ્પ્લોઈઝ છે એના માટે એક કંપાસ છે કે જ્યારે સરકાર 6% ડીએ વધારે દર 6 મહિને, બરાબર છે, 2% સોરી, ઓકે, તો ત્યારે શું થાય તો કે બીજા બધા જે કંપનીઓ છે એને પણ ફરજ લાગુ પડે, નકરી હલવાના નથી. સમજી લેજો. ઓકે, અહીંયા હવે આરબીઆઈ કદાચ દંડો પછાડે ને તોય બેંકો એવી જાડી ચામડીની છે ને કે એને ફેર પડતો નથી. ઓકે, તો એટલા માટે મિત્રો આ બધી વસ્તુઓ તમે સમજો કે થોડી જરૂરી. આ ભલે એમાં ઇન્કમ ડિસ્ક્રિપન્સીસ ને એ બધું બને છે. ઓકે, તો સર આ આપણું થઈ ગયું શું તો કે રેવન્યુ ખાતું થઈ ગયું. હવે સર એમાં તમે કંઈક સબસિડીનું બોલ્યા હતા તો કે યસ સર. તો સર સબસિડીમાં મેં તમને હમણાં વાત કરી હતી કે સૌથી મોટો કમ્પોનન્ટ કોઈ હોય ને સર તો એ કયો છે તો કે એ છે સર ખાદ્ય સબસિડી, ફૂડ સબસિડી. ભારતની અંદર સૌથી વધારે જે અપાય ફૂડ સબસિડી. શું કામ તો કે સર આપણે અહીંયા ફૂડ સિક્યોરિટી એક્ટ છે 2013નો, અને એના અંતર્ગત એક સિસ્ટમ ચાલે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર છે. હવે એ સિસ્ટમ શું છે સર એના ઉપર આપણે એક અલગથી લેક્ચર લઈને આવશું, બરાબર. એ 1 કલાકનું કામ છે આખું સમજવું. તો સર ફૂડ સબસિડી જે છે એમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, રાશનિંગની જે દુકાનો છે, ઓકે, અને એમાં જે ગવર્મેન્ટ જે કહેવાય કે ભાઈ જે પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ હોય એને ઓછી કરવા માટે, કારણ કે તમે 10 રૂપિયાના ઘઉં લ્યો ને પબ્લિકને 2 રૂપિયામાં વેચો તો વચ્ચેનો જે 8 રૂપિયાનો ગેપ આવ્યો એ સરકાર ભોગવે છે, એને કહેવાય સબસિડી.
બરાબર છે. ચાલો, સબસિડી છે, મને વિચારીને જવાબ આપજો, કોમેન્ટમાં જવાબ આપજો કે સબસિડી જ્યારે સરકાર આપે તો જીડીપી છે એ પ્લસ થાય કે માઇનસ થાય? સમજાય છે આ વસ્તુ? સબસિડી માનો કે તમે સરકાર આપી તો એની અંદર જીડીપી જે છે આપણી, તો એમાં સબસિડી માઇનસ કરશો કે પ્લસ કરશો? બરાબર, કોમેન્ટમાં મને જવાબ આપજો. પછી બીજું જે છે એ છે ફર્ટિલાઇઝર સબસિડી. તમને ખ્યાલ છે યુરિયા ઉપર સૌથી વધારે ગવર્મેન્ટ સબસિડી આપે છે. ઓકે, પછી તો કે સર ફ્યુઅલ સબસિડી, જેને આપણે પેટ્રોલિયમ સબસિડી પણ કહેવાય, જે પહેલાં પેટ્રોલ અને ડીઝલ બેયમાં અપાતી, હવે એ બંધ કરી દીધી. બરાબર છે, અત્યારે આપણે સર એલપીજીમાં આપણે મહત્તમ આપીએ છીએ. અને પછી તો કે સર વ્યાજ સબસિડી, ઇન્ટરેસ્ટ સબવેન્શન જેને કહેવાય. બરાબર છે, તમે લોન લીધી, ખેડૂતોએ રેગ્યુલર 6 હપ્તા ભર્યા એટલે 2% તમને રાહત મળે. બરાબર છે, એને કહેવાય વ્યાજ માફી નથી હો, વ્યાજ માફી નથી. બરાબર છે, અહીંયા છે ઇન્ટરેસ્ટ સબસિડી છે. જેડી વ્યાજ માફી એટલે શું? ઇલેક્શન આવે, હપ્તા નથી ભર્યા, કોઈ હપ્તા નથી ભર્યા, કાં તો કે સર નથી ભરાતા, વાંધો નહીં, હાલો માફી. અને વ્યાજમાં સબસિડી એટલે શું? તો કે નિયમિત હપ્તા ભરો છો અને જે 1-2% તમને મળે ઈ. સમજો, આ એક કરુણતા છે આપણા દેશની કે જે રેગ્યુલર હપ્તા ભરે એને વ્યાજમાં સબસિડી મળે 2%ની, અને જે કાંઈ હપ્તા ન ભરે એને વ્યાજમાં હાવ માફી મળે. સમજો છો? હવે અહીંયા ઘણા બધા એલી પીપુડી વગર આવી જશે સાહેબ કે ભાઈ સાહેબ ગરીબી છે ને તમે આમ કરો તો ખબર પડે. હું બધું માનું છું, બરાબર છે, પણ જ્યારે મિત્રો ઇકોનોમીની વાત હોય, અત્યારે હું શું કહું વિચાર, તમે જ્યારે બધા પેરામીટર્સ તમે અત્યારે રીસ કરશો તો તમે કોઈ પણ વાતને જસ્ટિફાઈ કરી શકશો ને. હા, એ એક પ્રોબ્લેમ છે, તો એનો કંઈક અલગ સોલ્યુશન હોવું જોઈએ. સમજો, આ તો શું થયું, ચોરીને જસ્ટિફાઈ કરવા જેવું થયું કે સાહેબ મારે તો, અને એ ક્યારે ખબર, તમારું જ્યારે કંઈક ચોરાઈ જાય ને ત્યારે કોકનું હોય ને ત્યારે મજા આવે, ત્યારે ગરીબી ને કરુણતા ને બધું આવે. પણ જ્યારે તમારું બાઈક કોક ચોર ચોરી જાય અને પછી કોર્ટમાં એમ કે ને સાહેબ હું બિચારો અભણ છું, હું ગરીબ છું, મને આમ હાલીને જવામાં તકલીફ પડે છે એટલે મેં આજ મહાન માણસનું બાઈક ચોરી લીધું, ત્યારે ઉદાર દિલ રાખીને બોલો ને કે ના ના ભાઈબંધ વાંધો નહીં, ગરીબી કેટલી બધી છે, તો એ સાચું કહેવાય. બાકી હિપોક્રેસી કહેવાય. બરાબર છે, એને એવા દોગલાપણનું આપણે મિત્રો આપણા દેશમાં કમી છે નહીં. સમજો, ઇકોનોમિક્સમાં આ મેટર, આ પણ ઘણું બધું મેટર કરે છે. તો અહીંયા આપણો મેઇન મુદ્દો એ છે કે સર સબસિડી 4 પ્રકારની છે: ફૂડ, ફર્ટિલાઇઝર, ફ્યુઅલ અને છેલ્લા આવશે વ્યાજ સબસિડી. એ ઉપરાંત પણ સર ઘણી વખત આપણે એક્સપોર્ટ પ્રમોશન માટે સબસિડી આપતા હોઈએ. એકચ્યુઅલી જે WTO જે છે એની અંદર એ બેન કરેલી છે. બરાબર છે, આપણે હમણાં આગળ એ પણ જોશું. ઓકે, તો આ છે આપણા સર રાષ્ટ્રની સબસિડી. બરાબર છે. બીજું કે સર નાના એસએમઈસ છે, બરાબર છે, MSMEs છે, તો ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ KVIC જેને કહેવાય સર, એના જે ઉદ્યોગો છે, બરાબર છે, તો એ લોકો માટે પણ સરકાર ઘણી બધી સ્કીમ લઈ આવતી હોય, એને રાહત આપતી હોય. બરાબર છે, એને રો મટીરિયલ ઉપર, એને માનો કે વેચાણ ઉપર, બરાબર છે, તો એ બધાને મિત્રો આપણે સબસિડીમાં ગણીએ. સબસિડી એટલે ટૂંકમાં સરકારી સહાય. ચાલો સર, આ ઉપરાંત અમે ઘણી વખત સબસિડી આપણે કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરીએ, તો કે પહેલા એવું હતું મિત્રો કે પહેલા ઉત્પાદકો હોય એને રૂપિયા સરકાર આપી દેતી અને એ ઓછા ભાવે પબ્લિકને આપતી. હવે અહીંયા એવું થતું કે ઘણી વખત પબ્લિક પાસે એ વસ્તુ પહોંચતી નહીં. ઓલા લોકો છે એ એમ બતાવી દે કે અમે વેચી દીધું, પબ્લિકને એમ કહી દે કે ખાલી થઈ ગયું. આવું રાશનિંગમાં બહુ થતું. બરાબર છે, ઘણીવાર આપણે પિક્ચરમાં પણ એવું જોતા હોઈએ, જૂના પિક્ચરમાં. પછી ગવર્મેન્ટ એક સર વસ્તુ લઈને એવી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે કામ કરો, કેટલા રૂપિયાના ઘઉં છે, તો કે 10 રૂપિયાના. સરસ. પબ્લિકને કેટલામાં વેચો, તો કે 2 રૂપિયામાં. સબસિડી કેટલી, તો કે 8 રૂપિયા. પહેલાં એ દુકાનદારને આપતા કે ભાઈ 8 રૂપિયા આ લ્યો, તમે આને 2 રૂપિયામાં આપજો. હવે કાં તો દુકાનદારીને આપે જ નહીં અને બારોબાર ઘઉં વેચી દે. 8 રૂપિયા લઈ લીધા ને ઘઉં બારોબાર ઓપન માર્કેટમાં માનો કે 5 રૂપિયામાં વેચી દીધા, 13 રૂપિયાનો નફો કરી લીધો. સમજો. અને કાં તો શું કરે કે ગરીબ હોય એને એ 10 રૂપિયામાં, 2 ની બદલે 4 રૂપિયામાં આપે કે ભાઈ જો તારે જોઈ છે માર્કેટમાં તો 10 રૂપિયામાં મળશે, તો હું તને 4 માં આપું છું, તો માંથી 8 રૂપિયા લેશે ને 2 રૂપિયા અહીંથી કટકી મારશે. અને આવું થતું, આ મેં પોતે જોયેલી વસ્તુ છે. બરાબર છે. તો સર હવે સરકારે શું કર્યું કે કામ કરો, ગરીબને એમ કીધું કે તમે 10 રૂપિયા દઈ દો. એટલે ઓલો કે અરે ભાઈ સાહેબ તો હું રિલાયન્સ મોલમાં ન જાઉં. અરે ઉભા રહ્યો, થાંભા. બરાબર છે, સબ્ર કરો. તમે એને 10 રૂપિયા દઈ દો, અમે તમારા ખાતામાં 8 રૂપિયા નાખી દેશું. બરાબર છે. અરે આ તો સાહેબ બહુ સારું, પણ એના માટે તમારે સર શું, તો કે જામ ટ્રિનિટી જનધન આધાર મોબાઈલ જનધન ખાતું ખોલાવવું પડશે. અત્યાર સુધી જે લોકો ખાતા ન ખોલાવતા, તમને ખ્યાલ છે મિત્રો, જ્યારે 2015માં જનધન PM જનધન યોજના આવી, બરાબર છે, અને ભાગાભાગી થઈ ગઈ. શું કામ એને? કારણ કે મફતમાં ખાતું, ઓવરડ્રાફ્ટની ફેસિલિટી અને ઝીરો બેલેન્સથી ખાતું, બરાબર છે, અને ધરાધર ખાતા ખુલ્યા. પછી સર આધાર આવ્યો, આધારને પણ પછી લીગલ બનાવવામાં આવ્યો, સ્ટેચ્યુટરી એક્ટ પાસ કરવામાં આવ્યો, આધાર એક્ટ. અને પછી તો કે સર મોબાઈલ બધાના હવે ઘરે ઘરે આવી ગયા, ઇન્ટરનેટ થઈ ગયું સસ્તું. એટલે જામ ટ્રિનિટી એને કહેવાય, જનધન આધાર મોબાઈલ. અને એનાથી પછી શું કર્યું સર, એના થ્રુ એને પછી ડાયરેક્ટ બેનિફિટ જે ટ્રાન્સફર કરવાનો હતો એ હવે એના ખાતામાં થવા માંડ્યો. ઇઝ એ ક્લિયર?
ઓકે, તો સર આ જે થઈ ગયું તમારું સબસિડી વિતરણની પદ્ધતિ, બરાબર છે. હજી તમે રાશન કાર્ડની દુકાને જાઓ તો અહીંયા સર પેલું બાપુ એક સિસ્ટમ આવે, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, બરાબર છે. તો એ શું છે, તો કે એ જ છે, આધારમાં તમે અંગૂઠો મારો જ છો, તો અહીંયા એક મશીન હોય, એમાં અંગૂઠો મારો એટલે તમારો આધાર નંબર અને અંગૂઠો એ બે વેરીફાઈ થઈ જાય. અને તમને ખ્યાલ છે રાશનિંગની અંદર કોને અનાજ મળે, તો કે જે ઘર છે એ ઘરમાં જે સૌથી ઉંમરલાયક જે લેડીઝ છે એને અનાજ મળે, બરાબર છે. અહીંયા આખું સિરિયલનું કલ્ચર હાલે છે, સમજો રાશનિંગની અંદર. કારણ કે નકર તો શું થાય કે પુરુષોને તમે આપો તો એ તો માનો કે મિડલ ક્લાસ હશે, લોઅર મિડલ ક્લાસ અથવા લેબરમાં હશે, બરાબર છે. આમાં કોઈ ખોટું લગાડતા, આની અંદર આપણે કોઈને પિન પોઈન્ટ નથી કરતા, પણ સરકાર આવું ધારે છે, આંકડા આવું કહે છે, અને રિયાલિટી પણ સોશિયલી યાદ છે કે માનો કે એના ખાતામાં મજૂર માણસ હશે, ખાતામાં તમે નાખ્યા તો એ તો દેશી કોથળી પી જશે, બરાબર છે. અને ઘરના મહિલા છે એની યારે પછી તમને એમ કે પૈસા લાવો, તો કે ભાઈ કારણ કે વાં 10 રૂપિયા માંગે, સરકાર કે અમે 8 રૂપિયા આપ્યા, મહિલા કે અમને મળ્યા નથી, હવે અમારે ઘર કેમ લાવવું, એટલે ભાઈ સરકારે કીધું કે એક કામ કરો. હવે અહીંયા ઘણા દલીલ કરે, બરાબર છે, કે સર મહિલા દારૂ પીતી હોય તો એવું ક્યાં લખ્યું છે, ઇક્વાલિટી છે, આમ તેમ. તો હું ફરી વાર કહું કે બહુ ઝાઝી પીપુડી વગાડવાની નહીં. જો તમારે ખરેખર પાસ થવું છે તો સમજે વિવેક બુદ્ધિથી જે જનરલ વાત હોય ને એ કરવાની. ઘણા છે ને એ વિરોધ પક્ષ બનીને અહીંયા લેક્ચર કરવા આવતા હોય, અથવા તો અમારે ઓફલાઈનમાં બહુ થાય, એને આઈએએસ કે ગેસ કેડરમાં પાસ ન થવું હોય, એને વિરોધ પક્ષનો નેતા બનવો હોય, સમજો. તો એવા લોકો માટે મિત્રો આ લેક્ચર સિરીઝ છે જ નહીં. એવા લોકો માટે તો મિત્રો તમને ખ્યાલ છે ન્યૂઝ ચેનલની જે ડિબેટ્સ છે, બરાબર છે, તો પાનના ગલે વયા જાઓ, અહીંયા કેવી સરસ ચર્ચા થાય, એકબીજાને કાપી હાલતી હોય. ઓકે, અહીંયા આપણે શું કામ એને ફંડામેન્ટલ સમજવા માટેની વાત છે, અને જેટલું વ્યવહારુ એક્ઝામ્પલ્સ મારાથી દેવાતા હશે એટલા હું તમને આપવાની ટ્રાય કરીશ. સર અમે ઘણી વખત WTO જે છે એની પણ સબસિડી જોઈ છે, તો એ એકચ્યુઅલી શું છે, તો યાદ રાખો એ કોઈ સબસિડી નથી. WTOના જે ટાઈપ્સ ઓફ સબસિડી કે ટાઈપ્સ ઓફ બોક્સ છે એ છે સબસિડી ઉપર કોઈ એક રેશનલ રિસ્ટ્રિક્શન છે, વ્યાજબી પ્રતિબંધોની વાત છે. જેમ કે એનું સૌથી પહેલું બોક્સ જે સર આવે એ ગ્રીન બોક્સ આવે. તો ગ્રીન બોક્સ એટલે શું, તો કે ગ્રીન એટલે લીલી ઝંડી, એને ટ્રાફિક લાઇટ બોક્સ પણ ઘણીવાર કહેવાય આને, બરાબર છે. ટ્રાફિક લાઇટમાં સર લીલો કલર આવે એટલે કે હાલો જાઓ. તો કે સર એવી તમામ સબસિડી કે જે રાષ્ટ્રની અંદર એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ જે છે, બરાબર છે, એની અંદર માનો કે એનું R&D થતું હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એમાં સરકાર ખર્ચો કરતી હોય. પછી તો કે સર એનું ઉત્પાદન વધે, માનો કે એના માટે લેબોરેટરીની અંદર કંઈક માનો કે રિયલમાં એને કોઈ પ્રોડક્શન કર્યું, બરાબર છે, તો એ બધી વસ્તુઓ જે છે, ઓકે, તો એ સર ગ્રીન બોક્સ કહેવાય. પણ સરકાર શું કરે ખબર છે, તો સરકાર સર મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપે. સર ખેડૂતોને એમ કે ભાઈ તમે કામ કરો, તમે તમારે ઘઉં ઉગાડો, આપણે અમેરિકાને પાડી દેવું છે, અમેરિકા ઘઉંનું વધારે ઉત્પાદન કરે છે, ભારત નંબર 1 આવું છે ઘઉંની અંદર. તો સરકારે શું કીધું કે ભારત દેશના તમામ ખેડૂતો હવે જો ઓર્ડર કરશે ને કે ઘઉં ઉગાડો તો નહીં ઉગાડે. તો ભારત સરકારે શું કર્યું કે તમામ ખેડૂતો ઘઉં ઉગાડો, અમે માર્કેટમાં અમે તમને છે ને મિનિમમ સપોર્ટ પ્રાઇસ, અમે તમને માનો કે માર્કેટમાં અત્યારે 1200-1300 ઘઉં વેચાતા હોય ક્વિન્ટલના, તો સરકાર શું કહે છે ખબર, અમે સાહેબ તમને છે ને 2000 રૂપિયા આપશું. તો માર્કેટમાં જો તમને 2000 રૂપિયાથી ઓછો 1 રૂપિયો પણ મળે ને તો અમારી પાસે આવજો, અમે 2000 રૂપિયા આપીને ખરીદી લેશું. હવે આનાથી મતલબ ફાયદો નુકસાન શું થાય માર્કેટમાં, કે માર્કેટમાં જે વેપારીઓ છે કે જે ખેડૂતો પાસેથી ઘઉં લઈ અને એ વચ્ચે પોતે એજન્ટ છે અને એનું પોતાનું ઘરની ઇકોનોમી હાલે છે, હવે એ લોકોએ ફરજિયાત શું કરવું પડશે, 2000 રૂપિયાથી વધારે આપવું પડશે, નહીંતર ખેડૂતો છે એ સરકાર પાસે જશે, સમજો. અને સરકાર છે એને ફરજિયાત પછી 2000 લેવું પડે, પણ સરકાર લેશે. અહીંયા ઓલું કે ને એક કહેવત છે, કોના બાપની દિવાળી, સમજો છો. હવે અહીંયા માનો કે સરકાર જો ગાંડી સરકારું હોય ને, અત્યારે ગાંડી સરકારું છે બધી, બરાબર છે, તો ગાંડી સરકારું પછી ચર્ચીમાં ઉતરે ને પછી પબ્લિકનો ભોગ લેવાય આની અંદર. ઓકે, તો આવું માનો કે કદાચ થાય તો અમેરિકાના ઘઉં પાડી દેવા માટે અહીંયા ભારતમાં બધા ઘઉં વાવાવારી કરે, બરાબર છે, તો એ જે કહેવાય ને MSP આપ્યું, ટેકાનો ભાવ છે, અથવા એમ કીધું કે ભાઈ હાલો તમે તમારે ઘઉં જેટલા ઉગાડો એટલે, પબ્લિકને એમ કીધું કે તમે અત્યાર સુધી ઘઉં ખાતા, બરાબર છે, થોડાક મોંઘા હતા, હવે છે ને આખા ભારતની અંદર મફતમાં ઘઉં બધાને મળશે. અરે ઓલા કે સાહેબ અહીંયા 10 રૂપિયા કિલો પડે છે, અમે આપશું, સમજો. તો આને શું કહેવાય, આપણે જે કહીએ પેલી ફૂડ સબસિડી આ થઈ ગઈ, સમજો. અહીંયા MSP નથી, એ ખેડૂત પાસેથી લેવાય. આ ફૂડ સબસિડી કન્ઝ્યુમરને કહેશે અમે તમને રૂપિયા આપી દેશું, ડાયરેક્ટલી ખાતામાં આવી જશે. પબ્લિકને તો મોજ પડી ગઈ, મફતમાં ઘઉં ખાઓ અને સબસિડીના રૂપિયા આવે છે દારૂ પીવો, બરાબર છે. એટલે મિત્રો શું થયું તો કે એને કહેવાય એમ્બર બોક્સ. શું કહેવાય એને? એમ્બર બોક્સ કહેવાય. મિત્રો આ જે સબસિડી જે છે, બરાબર છે, આની ઉપર ગવર્મેન્ટ જે છે એને કીધું કે સોરી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એને એવું કીધું કે આ તમારે કંટ્રોલ કરવી પડશે અને ધીમે ધીમે ઓછી લાવવી પડશે, બરાબર છે. પહેલાં WTO છે એને એક એગ્રીમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, એક સરસ મજાનો એક પોઈન્ટ છે, લઈ લઈએ આપણે, એગ્રીમેન્ટ ઓફ એગ્રીકલ્ચર,
બરાબર છે, અને એની અંદર મિત્રો આ બધા બોક્સીસ તમારે જોવા મળે. ઓકે, અચ્છા, હવે ભારતે વિરોધ કર્યો કે ભાઈ 5%, એને એવું કીધું કે 5% તમારું જે પ્રોડક્શન છે એના 5%. તો ભારતે એવું કીધું કે ભાઈ અમેરિકા છે એ તો ઓલરેડી એનું પ્રોડક્શન જ માનો કે એની જીડીપી જ માનો કે સર કેટલા બધા લાખો કરોડની છે, અને અમારે તો હજી માંડ અમુક લાખ કરોડે પહોંચ્યા છીએ અમે. આપણે 54 લાખ કરોડે જે પહોંચ્યા એ રૂપિયામાં. અમેરિકાની તમે જુઓ મિત્રો, આપણા કરતાં 30-40 ગણી ઇકોનોમી છે. હવે બેના 5% કાઢો, સમજો તો કાંઈ ન કહેવાય. મને કોઈ એમ કે સર તમારી 5% પ્રોપર્ટી દઈ દો, રિલાયન્સ વાળાને એમ કે 5% દઈ દો, તો સમજો મારા 100 રૂપિયા જ છે, મારી કુલ પ્રોપર્ટી 100 રૂપિયા છે, ખીચામાં 100 રૂપિયા વધ્યા છે, બાકી બધું લોન ઉપર આલે છે. હવે એમાંથી 5 વાગે તો 95 રૂપિયા વધ્યા, સમજો. અને રિલાયન્સ વાળા છે સર એને 5%, તો એનું તો 5% બહુ નાનકડો કહેવાય. ઓકે, તો ભારતે વિરોધ કર્યો એટલે એને એમ પછી નક્કી કર્યું પીસ ક્લોઝ, એગ્રીમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાં સર એક ક્લોઝ આવ્યો, પીસ ક્લોઝ આવ્યો. શું આવ્યો? પીસ ક્લોઝ આવ્યો કે જ્યાં સુધી આ મેટર સોલ્વ ન થાય ત્યાં સુધી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ લોકોને 10%ની છૂટ આપી એક્સપેન્ડિચરની, કે તમારી કુલ જીડીપીના તમે 10% સુધી આ એમ્બર બોક્સના અંતર્ગત ખર્ચ કરી શકો. બરાબર છે. અને પછી તો કે સર બ્લુ બોક્સ છે, ભારત છે એને આ લાગુ પડતું નથી અત્યારે. બરાબર છે, આ એક બ્લુ બોક્સ છે. ઓકે, અચ્છા સર આ શું છે? તો કે સર અહીંયા જે નીચે છે ને આ એક સમજો, આ વસ્તુ આ સર ઇન્ડસ્ટ્રી માટેની છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હોય એની અંદરની વાત છે. પ્રતિબંધિત સબસિડી રેડ બોક્સ, આ સર રેડ બોક્સ છે. બરાબર છે સર. રેડ બોક્સ શું છે? તો કે માનો કે તમે ડાયરેક્ટલી કોઈ પ્રોડક્ટ છે, બરાબર છે, તમે એક્સપોર્ટ કરો છો, સમજો, અને સરકારે એમ કીધું કે એક કામ કરો, અમે એનો એક્સપોર્ટ ડ્યુટી નહીં લઈ. શું કામ? કારણ કે એ વસ્તુ માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટમાં અમારે સસ્તી બનાવી છે. સમજો છો, માનો કે તમે અહીંયાથી કમ્પ્યુટર અમેરિકા મોકલો છો, તો સરકાર એમ કહે છે કે ભાઈ 1 લાખનું કમ્પ્યુટર અને 10% એના ઉપર એક્સપોર્ટ ડ્યુટી, તો 1,10,000નું કમ્પ્યુટર થયું. હવે અમેરિકામાં ઓબ્વિયસલી અહીંયા કંઈક ઇમ્પોર્ટ ડ્યુટી હશે બીજા 10,000, તો 1,20,000. હવે માનો કે અહીંયા તમે અમેરિકામાં બેઠા બેઠા એ કમ્પ્યુટર મગાવ્યું, તો તમને પડ્યું 1,20,000માં. 1 લાખ કિંમત, 10,000 ભારત સરકારની ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટી, અને 10,000 અમેરિકાની ઇમ્પોર્ટ ડ્યુટી. એટલે હવે તમે કંઈક પ્રોફિટ કમાશો ને, એટલે તમે એ કમ્પ્યુટર 1,40,000માં અમેરિકાના માર્કેટમાં વેચશો. અને એની સામે એપલવાળા છે એ અમેરિકાની અંદર ડોલરમાં કંઈક કમ્પ્યુટર વેચતા હશે, અને એ પબ્લિકને પડતું હશે 1,20,000માં અથવા 1,30,000માં. સમજો છો? તો હવે અહીંયા ભારત સરકાર શું કરશે? તો કે કામ કરો, આપણે 10,000ની એક્સપોર્ટ ડ્યુટી 0, તમે તમારે ધરાધર મોકલો, જહાજો મોકલો કમ્પ્યુટર. આ અમેરિકામાં નકરા કમ્પ્યુટર વરસાદ થવો જોઈએ. બરાબર છે. અને પછી તો કે હાવ મફતના ભાવે, સમજો છો. એટલે તમે શું કરશો? તમારો પ્રોફિટનું માર્જિન હવે ઓછું કરી નાખશો. તો 1 લાખ વત્તા 10,000 અમેરિકાની ઇમ્પોર્ટ ડ્યુટી હતી અને તમારું માર્જિન 10,000નું. તો હવે એપલનું 1,30,000નું થઈ ગયું, તમારું 1,20,000નું થઈ ગયું. એટલે ધરાધર માલ છે એ ઉપડવા મળશે. સમજો. તો અહીંયા ભારત સરકારે શું કર્યું? તો કે એ ખોટી વસ્તુ કરી એને, તો એને કહેવાય સર પ્રતિબંધિત સબસિડી, રેડ બોક્સ એને કહેવાય, કે આ ટાઈપની ગેમ તમે રમી શકો નહીં. અને પછી છે સર એક્શનેબલ સબસિડી. હવે આ સાહેબ શું છે? તો કે આ એવી સબસિડી છે કે માનો કે હવે ભારત સરકારે આવું કર્યું, સમજો છો, તો હવે અમેરિકન ગવર્મેન્ટ શું કરશે કયો? તો પહેલાં રિક્વેસ્ટ કરે કે સર આવું કરોમાં, WTOમાં કેસ કરે, કેસ તો વર્ષો હાલે. એટલે અમેરિકન ગવર્મેન્ટ તાત્કાલિક શું કરશે? તો કે કામ કરો, ભારતમાંથી જે માલ આવે છે ને એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ને કાઉન્ટર વિલિંગ ડ્યુટી છે, CVD અને ADD, એ નાખી દો. આ બે શું છે એ આપણે ભવિષ્યમાં સમજવાના છીએ, અથવા તમે ગૂગલ કરજો, થોડુંક તમે મથો. બરાબર છે. આ એકચ્યુઅલી બે એવા પ્રકારની ડ્યુટી છે કે જે આયાતી દેશ હોય, બરાબર છે, નિકાસ કરતા દેશ હોય એની ઉપર નાખવામાં આવે, આયાત કરતા દેશ બાબતે. જેમ કે અહીંયા અમેરિકા આયાત કરે છે અને ભારત નિકાસ કરે છે, તો અમેરિકા છે એ ભારતના માલ ઉપર આ ડ્યુટી નાખશે. તો સર એ એક્શનેબલ સબસિડીમાં આવી કે એને એ એક્શન લેવા પડ્યા. શું કામ? તો કે ભારતે અહીંયા હળી કરી એટલે. ઇઝ એ ક્લિયર? તો સર આ થઈ ગયા તમારા WTOના સબસિડીના ટાઈપ્સ થઈ ગયા. ગ્રીન બોક્સ એલાઉ છે, એમ્બર બોક્સ બને એટલી ઓછી કરો, 10% અત્યારે પીસ ક્લોઝ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર એમાં આપણે એલાઉ કર્યું છે. બ્લુ બોક્સ છે એ કે ભારતને લાગુ પડતી નથી. પ્રતિબંધિત રેડ બોક્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, અને એક્શનેબલ સબસિડીઝ કે કાઉન્ટર વેલિંગ ડ્યુટી, CVD છે, અથવા એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ. ઇઝ ધ ક્લિયર? બરાબર છે. તો આ જે બે વસ્તુ જે છે મિત્રો, આ તમને ખબર હોવી જોઈએ. તો સર સબસિડીનો કોન્સેપ્ટ આવે એટલે એની આની બહાર કંઈ જાતું નથી. ફૂડ, ફર્ટિલાઇઝર, ફ્યુઅલ અને ઇન્ટરેસ્ટ સબસિડી, બરાબર છે. એ ઉપરાંત આપણે જોયું કે ભાઈ નાના ઉદ્યોગોને જે આપવામાં આવે રાહત, એ બધી. અને પછી WTOની જે રિસ્ટ્રિક્શન્સ છે, ગ્રીન બોક્સ, એમ્બર બોક્સ, બ્લુ બોક્સ, રેડ બોક્સ અને એક્શનેબલ સબસિડી. રેડી? ચાલો સર આગળ વધીએ. સર પછી આપણે હવે આવી જઈએ કેપિટલ પાર્ટ્સમાં. કેપિટલ પાર્ટ્સમાં સર સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે
એ છે શું તો કે બજેટની અંદર જે આવક છે અને એની અંદર કઈ તો કે સર ડેટ આવક, એટલે સર શું તો કે જે પોતાની ઉધારીવાળી આવક છે, પાછા દેવાના છે એ, બરાબર છે સર. આમાં સાહેબ શું થાય તો કે સર આંતરિક ઉધારી, સરકાર જે છે એ પોતા કંઈક આંતરિક ઉધારી કરશે, આરબીઆઈ પાસેથી લેશે, લોકોને કહેશે બોન્ડ વેચશે, લોકો રૂપિયા આપશે, બરાબર છે, સરકાર પાસે રૂપિયા આવશે. ઓકે, અચ્છા પછી સર બાહ્ય ઉધારી આવે કે ભાઈ કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા છે, IMF છે, WTO છે, વર્લ્ડ બેંક છે, કાં તો પછી કોઈ દેશ છે, અમેરિકા છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, ત્યાંથી કંઈક લોન લેશે, બરાબર છે. અચ્છા બીજું સર શોર્ટ ટર્મ દેવું હશે, માનો કે એને કોઈ ટી બિલ બહાર પાડ્યા, ટ્રેઝરી બિલ કે જેની મર્યાદા છે એ 365 દિવસથી ઓછી હોય ટ્રેઝરી બિલની, બરાબર છે. પછી વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ આવશે, WMA, આપણે ફાઇનાન્સમાં જોશું આપણે, બરાબર, કેપિટલ ને ફાઇનાન્સમાં જોશું આપણે. તો સર એ બધું છે. અને છેલ્લે સર કોઈ સ્મોલ સેવિંગ સ્કીમ છે, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ છે, કિસાન પેલું આપણે હતું કિસાન સર્ટિફિકેટ છે, બરાબર છે. તો એ બધું જે છે પબ્લિક અકાઉન્ટ રિસિપ્ટ જેને કહેવાય, બરાબર છે, પ્રોવિડન્ટ ફંડ છે, એમ્પ્લોયી ફંડ છે, પેન્શન ફંડ છે, બરાબર છે, જાહેર જનતા માટેના પેન્શન ફંડ, એમાં કંઈક સ્કીમ લઈ આવે તો એ બધી સર કેવી આવક છે એ પાછી દેવાની છે. જો આ ખાસ સમજ, આ બધી આવક ઉધારી છે, આંતરિક કે બાહ્ય કે ટૂંકા ગાળાનું દેવું, એ બધું પાછું દેવાનું છે. ઇવન જાહેર ખાતામાં પણ તમે આજે મળ્યા તો કાલ સવારે 7 વર્ષ પછી તમારે ભલે 8%, 9%, 10% તમારે વ્યાજ ચૂકવવાનું છે અને મેઇન મુદ્દલ પણ પાછી દેવાની છે. તો અહીંયા જેટલું પણ તમે સરકાર ઉધારી કરશે, અહીંયા જેટલી પણ સરકાર આવક કરશે તો એ બધાયનું સરકાર શું ચૂકવશે તો કે સર એ બધાયનું સરકાર વ્યાજ ચૂકવશે. શું ચૂકવશે સર? એ વ્યાજ ચૂકવશે. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા સર સરકારની ઉપર એક લાયબિલિટી ક્રિએટ થાય, બરાબર છે. આ એક એવો ખર્ચો છે, સોરી એવી આવક છે કે આનાથી સર શું થાય તો કે સરકાર જે છે, બરાબર, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે એની જે જવાબદારી છે, જવાબદારી વધે છે અને એની જે એસેટ્સ છે એ ઘટે છે. અહીંયા ઇઝ ધેટ ક્લિયર? બરાબર છે, સંપત્તિ ઘટે છે અને જવાબદારી વધે છે. અચ્છા સર, હવે ઘણી એવી આવક હોય કે એની એસેટ્સ માનો કે નોન ડેટ હોય, નોન ડેટ હોય. નોન ડેટ એટલે શું તો કે સર નોન ડેટ એટલે એવી આવક કે જેની અંદર સરકારને પાછા દેવાના થાય નહીં. જેમ કે સર સૌથી પહેલું એમાં આવશે સર શું આવશે તો કે સૌથી પહેલું આવશે એમાં સર તમારે રિકવરી ઓફ લોન્સ. કે ભારત સરકારે રાજ્ય સરકારોને કે પછી કોઈ વિદેશની સરકારોને લોન આપી છે અને ત્યાંથી એની રિકવરી કરે, વ્યાજ નહીં. વ્યાજ ક્યાં જશે? એ રેવન્યુ રિસિપ્ટમાં જશે. આપણે જોયું હતું વ્યાજ છે એ રેવન્યુમાં જશે અને મુદ્દલ જે છે એ ક્યાં આવશે? કેપિટલમાં આવશે. તો હવે માનો કે એ સર આપણે લીધી તો એ આપણી પોતાની આવક છે, એમાં આપણે કોઈને શેર કરવાની છે નહીં. અચ્છા સર, માનો કે સરકાર કોઈ કંપનીમાં રૂપિયા રોક્યા હોય, બરાબર છે, અથવા કોઈ કંપની છે એ પ્રાઇવેટ વાળાને વેચી દે તો એને કહેવાય વિમૂડીકરણ, વિનિવેશ કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો સર એ પણ સરકારની ચોખ્ખી આવક છે. જો અહીંયા શું થયું, એની સંપત્તિ ઘટી, સમજો છો, અહીંયા શું થયું, લોન રિકવર કરી લીધી, હવે એનું વ્યાજ નહીં આવે, આવક બંધ થઈ ગઈ, બરાબર છે, અને જેમાંથી આવક થાય એને સંપત્તિ કહેવાય. એટલે આપણે એક બોલ્યા કે અહીંયા સર સંપત્તિ ઘટે છે. ઇઝ ધેટ ક્લિયર સર? પછી તો કે ત્રીજું જે છે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. ઘણી વખત આપણે એવું કરીએ કે કોઈ કહેવાય ને કે ભાઈ ભાગીદારી છે એ ખાલી આપણે થોડીક ઓછી કરતા હોય, ઓકે, પાર્ટનર ઓનરશિપ નો વેચતા હોઈએ, તો એના આધારે ડિસઇન્વેસ્ટમેન્ટના 2 પ્રકાર હોય છે, બરાબર છે, નોર્મલ અને સ્ટ્રેટેજિક. અને સર છેલ્લે ચોથું તો કે પરચુરણ મૂડી પ્રાપ્તિ, મિસસેલેનિયસ કેપિટલ રિસિપ્ટ્સ, બરાબર છે, નાની નાની આપણે કેપિટલ રિસિપ્ટ્સ કરી લેતા હોઈએ. તો સર આ થઈ ગયું ભારત સરકારનું મૂડી આવક. મૂડી આવક 2 હોય પ્રકારની, કઈ? ડેટ અને નોન ડેટ હોય. સર હવે મૂડીના ખર્ચા જોઈ લઈએ સર આપણે. મૂડીના ખર્ચા, બરાબર છે, મૂડી ખર્ચા તો કે સર નોન ડેટ કેપિટલ રિસીટ આપણે, સોરી, ચાલો સર હવે આપણે કેપેક્સ જોઈ લે, કેપિટલ એક્સપેન્ડિચર. છેલ્લા 3-4 વર્ષથી બહુ પોપ્યુલર શબ્દ બન્યો. યુપીએસસી 2 વાર, જીપીએસસી 1 વાર પૂછી નાખ્યો કે કેપેક્સ શું છે. ઓકે, અને ડેફિસિટ જોશું એમાં પણ આની ચર્ચા આવશે. તો સર પહેલાં આપણે આ જોઈ લઈએ, બરાબર છે, કે સર મૂડી ખર્ચ કેટલા પ્રકારના હોય. તો સર સૌથી પહેલું પહેલાં આમાં યાદ રાખજો કે તમારી એસેટ વધે છે અથવા તો લાયબિલિટી ઘટે છે, આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? કયો મને. સંપત્તિ વધે તો સારું જ કહેવાય ને, અને જવાબદારી ઘટે એ સારું કહેવાય. તો આ સારું છે. આમાં તમે જેટલા ખર્ચા કરો ને એ સારા છે, આટલું મગજમાં યાદ રાખજો. સર પહેલી વસ્તુ એમાં શું આવશે તો કે સર પહેલું આવશે માળખાગત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ. તમે કંઈ ક્રિએશન કરો ને એ બધું આમાં આવશે. રોડ બનાવો, બ્રિજ બનાવો, પુલ બનાવો, પોર્ટ્સ બનાવો, એરપોર્ટ બનાવો, વોટરવેઝ બનાવો. જેમ કે આ વખતના આપણા બજેટમાં 20
વોટર હાઈવેની વાત થઈ, નેશનલ વોટર હાઈવેની, સારી વાત કહેવાય, બરાબર છે. પછી તો કે સર મશીનરી અને સાધનોની ખરીદી કરવી મોટા મોટા, તો એ પણ સારી વાત કહેવાય છે. પછી તો કે સર લોન્સ અને એડવાન્સીસ, બરાબર છે. હવે આ શું છે સાહેબ, તો કે આપણે કોઈકને લોન આપીએ, આપણે માનો કે કોઈકને લોન આપીએ, રાજ્ય સરકારને કે અન્ય કોઈ દેશ છે, બરાબર છે, તો એ સારું કે ખરાબ છે? સારું કહેવાય, કારણ કે એમાંથી વ્યાજની આવક થાય, બરાબર છે. નહીંતર એ રૂપિયા તમારે પડ્યા વપરાઈ જાત. ઓકે, તો સર આ વસ્તુ. પછી તો કે સર દેવાની ચૂકવણી, રીપેમેન્ટ ઓફ ડેટ. ઓકે, અને પછી હવે આ સારું છે સર, આમાં તમારે વ્યાજની આવક છે એ ઓછી થઈ જાય. માનો કે બરાબર છે, સપોઝ માનો કે તમારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા હોય, તમે એક લોન ભરતા હોય, હપ્તો ભરતા હોય, તો એ 2 લાખ છે એ પડ્યા હોય એમને, તો એ આપણે શું કરાય, લોન રીપે કરી દેવાય. તો અહીંયા સર એ છે રીપેમેન્ટ ઓફ ડેટ છે. અને પછી તો કે સર છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ છે, કે હજી સર રૂપિયા પડ્યા છે તો એક કામ કરો, કોઈ કંપનીની અંદર સર શેર હોલ્ડિંગ કરી નાખો. ગવર્મેન્ટ કરી શકે તો કે યસ કરી શકે, બંધારણમાં લખ્યું છે તો કે યસ લખ્યું છે. ઓકે, ચાલો સર, તો આ થઈ ગયું સર તમારું શું, તો કે કેપિટલ એક્સપેન્ડિચર થઈ ગયા. સર આ બધાય તમારા શું થઈ ગયા ખબર છે, તો કે તમારા આખા બજેટના કમ્પોનન્ટ્સ આવી ગયા, બરાબર છે. જેમ કે અહીંયા આપણે હમણાં જે જોયું હતું કે સર રેવન્યુમાં આપણે ઇન્કમ ટેક્સ આ જોઈ લીધું, બરાબર છે. પછી તો કે સર રેવન્યુ જે છે એની અંદર આપણે શું જોઈ લીધું, તો કે સર એક્સપેન્ડિચર પણ જોઈ લીધા. પછી તો કે સર કેપિટલ છે એની અંદર આપણે ઇન્કમ જોઈ, તો કે આ જોઈ કેટલા પ્રકારની હતી, તો કે સર 2 પ્રકારની હતી. કઈ કઈ 2 હતી સર, તો કે ડેટ હતી ઉધારીવાળી, પછી તો કે સર નોન ડેટ હતી. હવે આ તમારે તેને ગોખી નાખવાનું, નવરા બેઠા બેઠા હું તો કહું આ છે ને દોરે રાખવાનું, મગજમાં દોરો, કાગળ ઉપર દોરો, મોબાઈલમાં દોરો, ગમે ત્યાં. સર ઇન્કમ, પછી એક્સપેન્ડિચર. પેલા છે ને એક્સપેન્ડિચરમાં પ્લાન ને નોન પ્લાન 2 ખર્ચા હતા, હવે એ કાઢ નાખ્યા, બરાબર છે. આને આપણે કેપેક્સ કીધું. ચાલો સર, તો આ રીતે આ બધું આપણે જોઈ ગયા, આના કમ્પોનન્ટ્સ બધા આપણે ડિટેલમાં જોઈ ગયા. સર મૂડી ખર્ચ કેપેક્સ સારો કે ખરાબ, તો કે બહુ સારો. શું કામ? એને પ્રોડક્ટિવિટી વધે, સમજાવવાની જરૂર છે સાહેબ, ઉત્પાદકતા વધે, કારણ કે તમે બિલ્ડિંગ બનાવો, રોડ બનાવો, પોર્ટ્સ બનાવો, બરાબર છે, હાઈવેઝ બનાવો, મોટી મશીનરી લ્યો, કેપિટલમાં ખર્ચો કરો, સમજો છો, તો ઓબ્વિયસલી પ્રોડક્શન વધશે ભારતની અંદર, ક્વોલિટી ક્વોન્ટિટી બે. પછી તો કે સર આર્થિક વૃદ્ધિમાં ફાયદો થાય, ઓબ્વિયસલી સર સપ્લાય સાઇડ તમારી સ્ટ્રોંગ બનશે નથી, બરાબર છે. અને સર છેલ્લે રોજગારીની તકો ઊભી થાય. ઓકે સર, ખાલી એટલું છે તો કે ના મિત્રો, તમે તમારી રીતના એની ખાલી એક સાયકલ ચેન બનાવજો, સમજો છો. ઓકે, આનાથી ટૂંકમાં બધું સારું થાય. પછી છે સર છેલ્લા 5 વર્ષનો કેપેક્સ ટ્રેન્ડ. આ જીપીએસ એક વખત પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ છેલ્લા 5 વર્ષથી સતત કેપેક્સ વધ્યો છે, સાચું કે ખોટું, બરાબર છે. તો કે સર અહીંયા જુઓ કે સર 2020-21 એમાં સૌથી તમને જો 4.12 લાખ કરોડ છે. પછી સર 21-22 આ કોરોનાનું વર્ષ છે, બરાબર છે. પછી તમે જુઓ મિત્રો, ધીમે ધીમે એ ખર્ચો વધતો જ જશે, જુઓ. ઓકે, અને આ વખતના બજેટમાં પણ આપણે મિત્રો આપણે 26-27 એમાં પણ ગવર્મેન્ટે 12.5 લાખ કરોડનું ટાર્ગેટ રાખ્યું છે, બરાબર છે. અચ્છા, હજી અમે એક ઇફેક્ટિવ કેપેક્સ આવશે, એ શું છે એ આપણે આગળ જોશું, બરાબર છે. અત્યારે સર ખાલી આ કેપેક્સની વાત છે, તો કે સર દર વર્ષે વધારો કેટલો છે, બરાબર છે. તો તમે જુઓ મિત્રો, સતત વધારો જ છે એવું છે, તો કે ના એવું છે નહીં. તો આવું વાક્ય તમને પૂછે કે દર વર્ષે સતત તમને પર્સન્ટેજ વાઇઝ વધારો જોવા મળ્યો છે, તો એ ખોટું છે. ઓકે, તો આવા પ્રશ્નો જીપીએસસી કાઢે છે, એ તમને ખબર છે. એક્ઝેક્ટ ફિગર પૂછે તો એ લાસ્ટ યરનો જ પૂછશે, ખાસ યાદ રાખજો. આ વખતે બજેટ 2026નું આવી ગયું છે ફેબ્રુઆરીમાં, તો હવે માનો કે જૂન મહિનામાં તમને પ્રશ્ન પૂછશે તો એટલો જ પૂછશે કે 26-27ના વર્ષનું સરકારનું કેપેક્સ ટાર્ગેટ શું છે, તો કે 12.5 લાખ કરોડનું છે. ચાલો સર, જો અહીંયા આપ્યું છે કે છેલ્લા 4 થી 5 વર્ષમાં તમને આ સ્ટેટમેન્ટ સીધું આપી દે કે સર 3 ગણો વધારો થયો છે, સાચી વાત કે ખોટી વાત, તો કે સર એ આપણે જોઈ લઈએ. 3 ગણો વધારો થયો છે, તો કે આ થયો છે 4 તેરી ને 12 લાખ થયો છે, તો કે સર સાચી વાત છે, બરાબર છે. પછી તો કે સર આ ખર્ચનો મોટો હિસ્સો ક્યાં વપરાય, તો કે ઓબ્વિયસલી સર હાઈવેઝ છે, રેલવેઝ છે, ડિફેન્સ છે, ઓકે, જળ શક્તિ મંત્રાલય છે, એમાં વપરાશે. ઓકે, અને એ બધાને જ કેપિટલ કહેવાય, એ જ એસેટ છે તમારી. ઓકે, અચ્છા, મૂડી ખર્ચ હવે ભારતની જીડીપીના આશરે 3.4% જેટલો થઈ ગયો છે, જે અગાઉ 1 થી 2% વચ્ચે રહેતો. તો આ વાત પણ સાચી છે. જો આ સર સ્ટેટમેન્ટ શું કામ આપ્યા છે ખબર છે, કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ આવા સ્ટેટમેન્ટ પૂછાય છે. ઘણા એમ પૂછે ને સર વાંચવું શું, તો આવી તૈયારી કરવાની, સમજો છો, આવા સ્ટેટમેન્ટ ગોતવાના. ઓકે સર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર શું કરે સર, રાજ્યોને પણ મૂડી ખર્ચ માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન આપી રહી છે, બરાબર છે. અચ્છા, બીજું ક્રાઉડિંગ ઇન અસર,
ક્રાઉડિંગ ઇન અસર એટલે શું સર? તો કે સરકાર જે છે એ શું કરશે? સરકારી રોકાણને જોઈને ખાનગી રોકાણકારો પણ પોતાના પૈસા રોકશે. જો સરકાર છે ને એ માનો કે બજારમાંથી ઉધારી કરે તો શું થાય? માર્કેટમાંથી રૂપિયા ખેંચાઈ જાય, બરાબર છે? તેને ક્રાઉડિંગ, આ જે ઇન છે ને એને ક્રાઉડિંગ આઉટ કહેવાય, એ ખરાબ છે. પણ સરકાર માનો કે ખર્ચો કરે છે એટલે માર્કેટમાં રૂપિયા આવ્યા એટલે શું થશે? તો કે પ્રાઇવેટ સેક્ટર છે, કોર્પોરેટ સેક્ટર છે, એ લોકોને રૂપિયા વાપરવા માટે મળશે, તો એને કહેવાય ક્રાઉડિંગ ઇન. બીજું કે ગવર્મેન્ટ ખર્ચો કરે છે એટલે એક એવી સાઇન કહેવાય કે માર્કેટ છે અત્યારે બૂમ છે, માર્કેટ છે અત્યારે તેજીમાં છે, બરાબર છે? યાદ રાખજો આ વસ્તુ. સરકાર જ્યારે રૂપિયા નાખશે માર્કેટની અંદર, એનો મતલબ એ છે કે સરકાર જે છે એ સપ્લાય ડિમાન્ડ એને બૂસ્ટ કરવા માંગે છે. ઓકે, એ એક સિગ્નલ છે લોકો માટે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટો માટે. એટલે શું થશે? ખાનગી રોકાણકારો કે જેના ખીચામાં પૈસા હતા પણ હાચવીને બેઠા હતા, હવે એ પણ માર્કેટમાં રૂપિયા નાખશે. ઇઝ એ ક્લિયર? તો સર આ વસ્તુઓ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સર, અહીંયા આપણે આપણો આજની જે લેક્ચર છે એ આપણે પૂરો કરીએ. નેક્સ્ટ કડી જે આપણી ફાઇનલ કડી છે બજેટ સિરીઝની, એમાં મિત્રો આપણે 26-27ના તમામ એવા પાસાઓ કે જે પરીક્ષામાં પૂછાય, યાદ રાખવાના અને આખા વર્ષ તમને એ કામમાં આવશે, આપણે એની વ્યવસ્થિત મિત્રો ડિટેલમાં ચર્ચા કરશું. મિત્રો જો તમને વિડીયો ગમે છે તો તમે મિત્રો આને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આપણી આ ચેનલ નવી છે મિત્રો, આપણે મહેનત ફૂલ કરીએ છીએ અને ભવિષ્યમાં હજી પણ આનાથી વધારે કરશું. હજુ આપણે શરૂઆત છે, બરાબર છે? કારવા હજી આપણે બને છે. તો તમારા જે મિત્રો છે, ઓકે, તમારા જે ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ તૈયારી કરતા હોય, તો એને પણ મિત્રો તમે પ્રેરણા આપો કે તમે પણ આ વિડીયો જે એક વખત જુઓ. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો, કેપેક્સ છે આવડવા. તમે અત્યારે જે કરો છો ને એ કેપિટલ એક્સપેન્ડિચર છે, બરાબર છે? સમયમાં પણ એવું હોય, ગેમ રમો તો એ રેવન્યુ ખર્ચો કહેવાય. અને જો તમે આવા વિડીયો જુઓ છો મિત્રો, તો તમે પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો અને આનું તમને રિટર્ન મળશે. મિત્રો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.